તો નમસ્તે દોસ્તો, સૌથી પહેલાં તો આપણો જે આ વાર્તાગ્રામનો પોડકાસ્ટ છે એ સૌથી લકી છે, કારણ કે આજે આપણા પહેલાં જ ગેસ્ટ એવા છે કે જેમનું પ્રોફેશનલ લેવલ, ભાષાનું લેવલ અને અલ્ટિમેટલી સમજણનું લેવલ મારા કરતાં ઘણું ઊંચું છે. હું નાનો હતો ત્યારથી આ વ્યક્તિને કે ઘણા સમયથી આ વ્યક્તિને સાંભળતો આવ્યો છું, એવો ખોટો વિવેક મારે નથી કરવો, પણ મને જેટલું ઓનલાઈન અવેલેબલ થયું છે એના ઉપરથી હું તમને એનું ઇન્ટ્રોડક્શન આપું કે આ જે આપણા લેખક છે એ ટોટલ 9 બુકના લેખક છે. 15 વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. હાલમાં મુંબઈ સમાચાર અને સંદેશ ન્યૂઝની અંદર કોલમ લખે છે. ટપરી મીડિયા નામનું મીડિયા હાઉસ છે એના એડિટર અને એક ફાઉન્ડર પણ છે. ખૂબ જ સારા સ્પીકર છે. લીડરશિપ, મેનેજમેન્ટ અને સાહિત્ય ઉપર ઘણું ખરું બોલી ચૂક્યા છે. તો એમનું નામ છે અંકિત દેસાઈ. વેલકમ ટુ ધ શો અંકિતભાઈ. તો અંકિતભાઈ, તમારી લખવાની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે થોડુંક મને જણાવો, કારણ કે બક્ષી સાહેબ એમ કહે છે એની બુકમાં ક્યારેક કે પહેલી બુક જે હોય ને એ માણસની લગભગ એની પોતાની અનુભવ હોય ને એમાંથી જ આવે, કે પહેલી કોઈ નવલકથા હોય એનામાંથી જ આવે અને પછી કલ્પનાની એની બધી શરૂઆત થાય. તો તમારી જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે થોડુંક કહો. મારી જર્નીની વાત કરું ને તો આમ બધું પ્લેન્ડ જ હતું, કારણ કે બહુ સાચી વાત કરું તો ઘરમાં લેખન વાંચનનો માહોલ હતો. લેખનનો તો ન કહી શકાય, પરંતુ વાંચનનો ઘણો બધો હતો. એટલે બધું ડિસ્કસ થતું. ચિત્રલેખા આવતી, અભિયાન આવતી, એમાં જે નવલકથાઓ આવતી એની ચર્ચા થતી. ઘરમાં સહેજ એક ટેબલ, 5-6 ટેબલ પડ્યા હોય તો ક્યાંક પુસ્તકો પડ્યા હોય, આ ટાઈપનો માહોલ હતો. અમને એવું કહેવાયું નથી કે તમારે પુસ્તક ઉંચકવું અને વાંચવું, પણ માહોલ જ એવો હતો કે ચિત્રલેખામાં કોઈ હરકિશન મહેતાની નવલકથા ચાલતી હોય તો પછી એના ઉપર ડિસ્કશન ચાલે, અને પછી હરકિશન મહેતાના જૂના પુસ્તકો લાઇબ્રેરીમાંથી આવે અને એ વંચાય, સફારી આવે. એટલે આ રીતના એક માહોલ ખરો. અલબત્ત ત્યારે મને કોઈ એવી સમજણ નહોતી કે આ બધી વસ્તુ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે, મને આમાં રસ પડે. મને ક્લિક ક્યારે થયું, કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે બીજ વેરાઈ જતા હોય છે, પછી ક્યારે મોરી ઉઠે કોળે આપણને કશું ખબર નથી હોતી. એટલે મને એવું લાગે કે ભલે ત્યારે મને ખબર નહોતી, પરંતુ મારા સબકોન્શિયસમાં આ વસ્તુ જે તે સમયે આવી ગયેલી કે આ એક બેકડ્રોપ છે અને આ બેકડ્રોપથી આપણે પરિચિત છીએ. પછી મને આમાં રસ ક્યારે પડ્યો કે હું એક્સિડન્ટલી સાયન્સમાં આવ્યો. મારે સાયન્સમાં આવવું નહોતું અને માહોલ એવો હતો કે આપણે ત્યાં એક સમય એવો હતો ઓલમોસ્ટ 2012-15 સુધી કે સમાજમાં વર્ગીકરણ થયેલા હતા કે સમાજમાં હોશિયાર વિદ્યાર્થી એ સાયન્સમાં, પછી કે થોડા નબળા હોય અથવા થોડા મધ્યમ કક્ષાનો હોય કોમર્સમાં જાય, અને સાવ નબળા કે ગામનો ઉતારો હોય આર્ટ્સમાં જાય. આર્ટ્સ ને પ્રોફેશનલી લઈ શકાય કે આર્ટ્સમાં કંઈ કેટલાક પ્રોફેશનલ કોર્સિસ છે, આવી બધી જાણકારી એટલીસ્ટ અમને નાના સેન્ટરના લોકોને નહોતા, કારણ કે હું વાપીથી આવું છું અને વાપી ભલે આમ ઔદ્યોગિક નગરી છે, પણ એ હવે ગ્લોબલાઇઝેશનના સમયમાં કે ઇન્ટરનેટના સમયમાં એ બધા શહેરો સાથે છે, પણ એક સમય એક અલુફ ટાપુ હતો કે ત્યાંથી એ નાનું નગર હતું, ત્યાંથી તમારી પાસે લિમિટેડ ઓપ્શન હોય. સાયન્સમાં બી 2-3 લિમિટેડ ઓપ્શન હોય, કોમર્સમાં 2-3 લિમિટેડ ઓપ્શન હોય. આર્ટ્સમાં તો વિચાર જ ન કરાય. એટલે સાયન્સમાં ગયા, અને સાયન્સમાં ગયા ત્યારે પછી આપણને ખ્યાલ આવ્યો કે આ બધા પાયથાગોરસો અને આઇન્સ્ટાઈનો અને મેરી ક્યુરીઓ આપણા રસનો વિષય નથી. એટલે એમનું જીવન આપણને ગમે કે મેરી ક્યુરીએ શું કર્યું, પણ મેરી ક્યુરીની એકાદ થિયરી અથવા એની એકાદ શોધ જો મને ફિઝિક્સમાં આવી ગઈ હોય તો હું હેરાન થઈ જાઉં. અને ત્યાં સુધી તો હજુ મને ઘણું બધું મગજમાં બેસતું હતું, થોડું ઘણું. અને અગેન હું તમને કહું કે બાળપણમાં પેલું સફારી વાંચેલું, વિજ્ઞાન દર્શન વાંચેલું, એટલે આમ ફિઝિક્સના અમુક વિષયો ગમે. પણ પ્રશ્નો ઊભા થયા, પેલા ડેલ્ટા અને આલ્ફા અને થીટા ચાલુ થયા, ત્યારે મને એમ થતું કે સાઈનની નીચે કોસ આવે એના માટે આ લોકો આટલી બધી ભેજામારી કરે છે. તો અને સાઈનની નીચે કોસ આવ્યા પછી એમ કે એક બીજો શબ્દ ઊભો થયો, એક બીજી ટર્મ ઊભી થઈ, ને પછી એને એકની અંદરમાં આ બધી રમત શું છે. અલબત્ત એ મહત્વની વસ્તુ હશે, પણ મને એમાં રસ ન પડ્યો. ઓન અ સેમ નોટ, ફિઝિક્સમાં પ્રેક્ટિકલ્સ થતા હોય તો હું કદાચ ત્યારથી આર્ટિસ્ટ માઇન્ડસેટનો હોય છે. એટલે મારી પહેલી દલીલ એ કે તમે ધન અને ઋણ માટે કાળો અને લાલ વાયર રાખેલા હતા. એને વાયર બી ન કહેવાય, હું વાયર કહું છું, કારણ કે મારી મેન્ટાલિટી મેં બેસતી જ નથી. લેબલ, અમુક વસ્તુ લેબલ કરી દે. એટલે હું મારા ફિઝિક્સના અધ્યાપકોને ત્યારે પણ સવાલ પૂછતો કે સાહેબ, હું ધનમાં ધારો કે કાળો નાખું અને ઋણમાં ધારો કે લાલ નાખું તો ધનમાં તો વીજ પ્રવાહ અટકી જવાનો છે. તો કે ના, વીજ પ્રવાહ તો ન અટકે, તો પછી તમારે બલ્બ હળકે તેની સાથે જ લેવા દેવા છે ને તમને શું લેવા દેવા. હવે આજે મને સમજે છે કે રાઈટ, દરેક વસ્તુની એક યુનિફોર્મિટી હોય તો તમને જ્યારે કંઈ ઇસ્યુ આવે તો તમને પકડાય. પણ આઈ બિંગ અ સ્ટુડન્ટ ત્યારે આની સાથે સંમત જ નહોતો કે ના, મારો મુદ્દો તો લાઇટ ચાલુ કરવાનો છે, પછી એમાં ધન નાખું, ઋણ નાખું, ધોળો નાખું, કાળો નાખું, મારે કેટલા બલ્બ ચાલુ થવો જોઈએ. એ પેલી કડાકાઠનું માઇન્ડસેટ હતું. એટલે એક ફ્રસ્ટ્રેશન આવ્યું કે હવે આ
ત્રાસમાંથી. અને બીજી વસ્તુ ટુ બી વેરી ફ્રેન્ક, હું કંઈ વિદ્યાર્થી તરીકે બહુ તો કંઈ પ્રચંડ પ્રતિભાવ નહોતો નહીં કે આપણે ગોખીને કે ગમે એમ કરીને પણ પાસ થઈએ અને પછી ચલો એટલે એ સમયમાં ફ્રસ્ટ્રેશન હતું. અને હવે આઈડેન્ટિફાઈ એ રીતે પણ થાય છે કે અમે મિલેનિયલ્સ જે છે ને એ આ બાબતે થોડા ગભરું હતા. એટલે હું હવે જેન્ઝીને કે ઇવન આઈ બિંગ અ ડેડ ઓફ આલ્ફા કિડ, એની આ ઉંમરની ક્લેરિટી જોઈને મને એમ થાય છે કે એ ક્લેરિટી મિલેનિયલ્સ પાસે નહોતી કે મા બાપને જઈને તમે ધરાર કહી શકો કે આ વિષયો મારા નથી ને હવે મારે આમ આગળ વધવું નથી. તમે મા બાપની જે અપેક્ષાઓનો જે કોથળો હતો એ તમે ઓટોમેટિકલી તમારા ખભે લઈ લો છો કે ભાઈ આ તો મા બાપને કહેવાય જ નહીં. બીજી વસ્તુ એ જ સમયે તમે તમારા મા બાપને સ્ટ્રગલ કરતા બી જોયા. એટલે તમે એમ પણ થાય કે તમે તમારા મા બાપને આવું વધારાનું દુઃખ શું કામ આપો કે વધારાની પીડા શું કામ આપો કે મારે આ બધું નથી ભણવું એમ. કારણ કે મા બાપ એ સમયે ઇન્ડિયન મિડલ ક્લાસની એક જ મેન્ટાલિટી હતી કે ભાઈ ભણશો તો તમે સારા પ્રોફેશનલ બનશો, તો તમે કમાશો તો હમણાંની જે આર્થિક સ્થિતિ છે એના કરતાં સારી સ્થિતિમાં આવશો. એક્સપોઝર નહોતું મતલબ. જે હવે જેન્ઝીમાં કે જેન આલ્ફામાં નથી, દે આર વેરી ક્લિયર કે અમારે નથી કરવું, પડશે એવા દિવસે ભૂખે મળશું દેખા જાય. આ ક્લેરિટી મિલેનિયલ્સ નહોતી. એટલે પછી ફ્રસ્ટ્રેશન આવ્યું એટલે પછી કુદરતી રીતે હું સાવ સહજ રીતે લાઇબ્રેરીઝ તરફ અને ઘરમાં પડેલા પુસ્તકો તરફ ગયો. અને પછી મને કહ્યું યાર બહુ અમેઝિંગ વસ્તુ છે, મજા આવે એવું છે. તો એ જ સમયમાં જ્યારે લોકોની વાંચવાની શરૂઆત થાય ત્યારે નબળા અથવા લેખનમાં જેને પોપ્યુલર કહેવાય એ પ્રકારના લેખન વાંચતા હોય, લાઈક ફાલતુ જેવા નોન ફિક્શન હોય, 5 વાગે ઉઠો ને જીવન બદલો ને આ ટાઈપનું જે હવે ખાલી જુદી રીતે પેકેજિંગ કરીને આપતા હોય છે, પણ આવું બધું હજુ છે જ. ફોર એક્ઝામ્પલ સિક્રેટ, હું તમને કહું છું, ઇકીગાઈ એકદમ મીડિયોકર પુસ્તકો છે હાલના સંજોગમાં, એકદમ બિલો ધ બેલ્ટ પુસ્તકો છે. રીલ્સમાં કેરોસેલ બનાવવામાં ચાલે એવા સારું લાગે કે તમે ઇકીગાઈનું એક ચોપડું અહીંયા ગોઠવી દીધું હોય તમે તમારી જાતને ઇન્ટેલેક્ટ સાબિત કરો એમ. તો જ્યારે વાંચવાની શરૂઆત કોઈ પણ કરે ત્યારે આ પ્રકારના પુસ્તકો છે તે સમયે પણ આવતા. આઈ વોઝ સો લકી કે અમારા શિક્ષકો પણ સારા હતા, ઇવન સાયન્સના શિક્ષકો, જે લોકો પાસે અમે જઈએ કે વાંચું તો શું વાંચું, તો એ લોકો અમને કે નવનીત સમર્પણ વાંચો, અખંડ આનંદ વાંચો, પરબ વાંચો, નવચેતન વાંચો. આ પ્રકારના અમને મેગેઝિન્સ તરફ વાળતા કે તમે આવું વાંચો. હવે એવું વાંચીએ ત્યારે અમને શરૂઆતથી જ ખબર પડી ગઈ કે આ લિટરેચર કહેવાય, આની ડેપ્થ આટલી બધી છે અને મનોરંજક સાહિત્ય જે છે જુદું છે. અલબત્ત હું હાલમાં મનોરંજક સાહિત્ય લખું છું, બરાબર, પરંતુ ત્યારે ક્લેરિટી મને આવી ગયેલી. એટલે પછી સારામાં સારા લેખકો એ સમયમાં વાંચ્યા. એ સૌ હું 11મા અને 12માની વાત કરું છું, 2005 અને 6ની જ્યારે હું ભણતો હતો. 2005માં મેં જૂનથી 11 ચાલુ કર્યું, 2007 સુધી હું 12મામાં ભણ્યો. ત્યાં સુધીમાં મેં અમૃતા પ્રીતમની રેવન્યુ સ્ટેમ્પ વાંચી નાખી હતી. ત્યાં સુધીમાં મેં વરસાદ ડાલજાની 2 થી 3 નવલકથાઓ વાંચી નાખી હતી. ત્યાં સુધી હું હિમાંશી સેલત કોણ છે ગુજરાતી સાહિત્યમાં, હિમાંશી સેલતના પુસ્તકો શું છે એ મને ખબર પડી ગઈ હતી. ત્યાં સુધીમાં મારી રુચિ એવી ઘડાઈ ગઈ હતી કે હું મેઇન સ્ટ્રીમ અથવા પોપ્યુલર રાઇટિંગથી ફાર હેડ છું વાંચવાની દ્રષ્ટિકોણથી, કે મને આ નથી ગમતું, મને આ ગમે છે. તો એ રીતે એક ઓટોમેટિક ઉછેર થઈ ગયો. પુસ્તકોનું સૌથી મોટું ઋણ એવું છે કે પુસ્તકો તમને કંઈ પણ કહ્યા વગર ઘણું બધું શીખવતા હોય છે. એટલે હમણાં જે રીતે આપણે રીલમાં જ્ઞાન આપવા બેસી જઈએ એવી રીતે પુસ્તકો ક્યારેય જ્ઞાન નથી આપતા. એ તમને ઓટોમેટિક જ્યારે તમે વાંચો છો ત્યારે તમને હીલ પણ કરે છે, એ તમને માર્ગદર્શન પણ આપે છે અને તમારો એક માઇન્ડ છે રાધર ફ્યુચરનું એક રોડમેપ પણ તૈયાર કરી આપે છે. એટલે બધી ક્લેરિટી આવતી ગઈ એટલે આપણને ખ્યાલ આવી ગયો કે હવે આમાં પણ પ્રોફેશનલી કંઈક કરી શકાય એવું છે. એટલે પછી ઇવન ત્યારે અમે બહુ નસીબદાર હતા કે એની પેઢીને તો ખબર પણ નહીં હશે કે ઓર્કુટ નામની કોઈ ઘટના હતી. અમે ઓર્કુટના એકદમ શરૂઆતના યુઝર્સ છીએ, એટલે ઓર્કુટ વાપરતા, એ સમય યાહુ ચેટમેલ્સ આવતા એ જ વાપરતા. એટલે સોશિયલ મીડિયાની શરૂઆત થઈ ગઈ હતી અને ગૂગલ સારી કન્ડિશનમાં હતું. એટલે ગૂગલ કરીને બધું જોતા કે ધારો કે આ રીતના કોઈ પ્રોફેશનલ કોર્સિસ કેવા હોય. ત્યારે મને ખબર પડી કે ઇવન ગુજરાતમાં જર્નલિઝમના અને માસ કમ્યુનિકેશનના બહુ સારા સારા કોર્સિસ ચાલે છે. અમદાવાદમાં ચાલે છે, વડોદરામાં ચાલે છે, સુરતમાં ચાલે છે. અને મેં બધે જ ફોર્મ ભરી નાખ્યા. મારું ગ્રેજ્યુએશન પતી ગયેલું, બીએસસી થઈ ગયેલું, પણ ત્યાર પછી મેં ઘરે એટલી રજૂઆત કરી કે ભાઈ હવે વાપીમાં બહુ સરસ મજાની જીઆઈડીસી છે એશિયાની, તો બીએસસીના બેઝ પર હું ડબ્બો લઈને જઈશ તો એ મને કોઈ રાખી તો લેશે. હવે મને એમએસસી બી નથી કરવું અને બીજું કંઈ બી નથી ભણવું, મને થોડુંક એક વખત મને તક મળવી જોઈએ અને મને મળી પણ, મને આપી પણ. તો પછી મેં જર્નલિઝમ માસ કમ્યુનિકેશનના કોર્સિસ ફાઇન્ડ કર્યા. પછી મને શહેરો પસંદ કરવાના હતા, સુરત, અમદાવાદ, વડોદરામાંથી પહેલેથી મારું આકર્ષણ થોડું સુરત તરફ વધારે હતું. એટલે મેં VLSUમાં એડમિશન લીધું. હું 4 સેમેસ્ટર એટલે કે 2 વર્ષનો બાકાયદા પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન માસ કમ્યુનિકેશન મેં માસ્ટર્સ કર્યું. અને એ સમય દરમિયાન
અગેન તમને સારા શિક્ષકો મળતા હોય છે એટલે મને બહુ સારા શિક્ષકો મળ્યા જેમણે અમને કહ્યું કે તમે તમારો સમય વેડફો નહીં કે કોલેજનો સમય 11 થી 2 છે પછી 2 વાગ્યા પછી રખડી ખાઓ અને હું તો ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્ટેલમાં જ રહેતો હતો બહારથી આવતા હોય હા એટલે 2 વાગ્યા પછી જે નવરા પડી જાય બીજે દિવસે સવારે 11 વાગ્યા સુધી સાવ નવરા તમે રખડી ખાઓ ને ત્યારે મારા સુરતના બધા મિત્રો હતા એમની પાસે ગાડી હતી અમે ખૂબ રખડતા હતા એ કરી શકો પણ અમારા શિક્ષકોએ કીધું કે નહીં તો પછી તમારી પાસે 4 સેમેસ્ટર્સ છે તો તમે 4 સેમેસ્ટર્સને 4 જુદા જુદા મીડિયા ફિલ્ડમાં ડિવાઈડ કરી દો પ્રિન્ટ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં રેડિયોમાં અને PR એજન્સીસમાં અને એમાં તમે ઇન્ટર્નશીપ કરો તો અમે ગાંઠનું ખર્ચીને એ સમયમાં ઇન્ટર્નશીપ કરી કે ભાઈ ન્યૂઝપેપરમાં ઇન્ટર્નશીપ કરી ન્યૂઝ ચેનલ્સમાં ઇન્ટર્નશીપ કરી રેડિયો એસીમાં ઇન્ટર્નશીપ કરી PR એજન્સીસમાં ઇન્ટર્નશીપ કરી અને એન્ડ ઓફ ધ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ એ ક્લેરિટી એમાં પણ મળી ગઈ હતી કે આપણે લેખનમાં જ ચાલી શકીએ એવું છે અથવા કંઈક કરી શકીએ એવું છે. એક ઇન્ટરપ્ટ કરું તમને PR એજન્સીનું કાયદેસર કોર્સ આવે કે એવું ઇન્ટર્નશીપ જ આવે ના ઇન્ટર્નશીપ આમાં બે મેઇન વસ્તુ એ છે કે કોર્સ તો આવતો જ હોય છે માસ કમ્યુનિકેશનમાં જે તમને ભણાવવામાં આવે છે પાર્ટ ઓફ માસ કમ્યુનિકેશન અને હું હંમેશા કહું છું કે કોઈ પણ કોર્સ જે છે ને પછી માસ કમ્યુનિકેશન લઈ લો MBA લઈ લો કે રાધર મેડિકલ લઈ લો બરાબર પ્રેક્ટિકલ નોલેજ જે છે એ થિયરીથી હંમેશા વિરુદ્ધ છે એવું જ હોવાનું છે એટલે અમને બધે બહુ પૂછાય કે W51H થિયરી આપો એટલે કે તમારું લખો છો તો તમારા રાઇટઅપમાં 5W વેન વેર હુ હુમ આવું બધું હોવું જોઈએ અને 1H એટલે હાઉ એ હોવું જોઈએ તો આનાથી તમારે લીડ ચાલુ કરવાનો આવું અમને થિયરી પાસ થવા માટે લખી હોય બાદ જન્મારે મેં એક પણ રિપોર્ટ લખતી વખતે કે એક પણ લેખ લખતી વખતે મેં WH5 નો વિચાર કર્યો હોય મેં મારા મનમાં જે પેલું વાક્ય સૂઝ્યું ત્યાંથી શરૂઆત કરી છે એટલે પ્રેક્ટિકલ જુદી વસ્તુ છે પણ આ ફોર્મેશનના વર્ષોમાં ક્લેરિટી આવી ગઈ કે લેખનમાં જવું છે એટલે મેં પ્રિન્ટ મીડિયામાં જ ગુજરાત ગાર્ડિયનથી મારી કારકિર્દી શરૂ કરી અને અગેન એમાં તાજો જ લલિત મોદીનો ઇન્ટરવ્યૂ તમે જો સાંભળ્યો હોય તો લલિત મોદીએ એક શબ્દ વાપર્યો છે કે હું ગોલ્ડન સ્પૂન કે સિલ્વર સ્પૂન નહીં ડાયમંડ સ્પૂન આ મેં મારા અગાઉના પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું જ છે દૂરદર્શન ઇન્ટરવ્યુમાં કે હું પણ એ બાબતે મારે ગ્રેટિટ્યૂડ રાખવો જોઈએ કે હું શું કામ બધી વાર્તાઓ કરું કે મેં બહુ સંઘર્ષ કર્યો છે ને મારો રસ્તો બનાવ્યો ને મને કોઈ નહોતું ને બ્લા બ્લા ના ભાઈ હું નોકરીએ લાગ્યો 15 ડિસેમ્બર 2013 અને ડિસેમ્બર 15 મે 2013 એ મારી નોકરીનો જોઈનિંગનો દિવસ હતો અને ડિસેમ્બર 2013માં મારું પુસ્તક પબ્લિશ્ડ હતું પહેલું પુસ્તક હું એમ કહું કે મેં સંઘર્ષ કર્યો આ કર્યો એવું કશું જ નથી હું ત્યાં જેવો ગયો એટલે તમે એક ટનલમાં આવો છો એટલે ટનલમાં તમને તમારી જ ફેટર્નિટી મળી જાય છે એ ફેટર્નિટી સાથે તમારા રસ્તા ઉઘડતા જાય છે હા એક વસ્તુ ખરી જે હવે લેકિંગ લાગે છે મને મારા ઇન્ટર્ન્સમાં કે મારા જુનિયર્સમાં કે એમણે પહેલા જ દિવસે બધું જ કરી લેવું હોય છે પહેલા જ દિવસે બધી સાબિતી આપી દેવી હોય છે પણ એવું નથી હોતું તમારે ભાષા શીખવાની હોય તમારે કોઈ પણ કામ પછી નવલકથા છે કે રાઇટિંગનું કોઈ બી ફોર્મ છે એ ફોર્મનું એક્ઝેક્ટ બંધારણ શું છે એ તમને ખબર હોવી જોઈએ અને સુરેશ દલાલનો એક સરસ મજાનો કોટ છે કે 100 નબળી કવિતાઓ પરથી એના ખભા ઉપર ચડીને એક સારી કવિતા આવતી હોય છે સેમ વસ્તુ કોઈ પણ આર્ટ ફોર્મને લાગુ પડતી કે તમે 100 વખત એક કામ કરો ફોર એન એક્ઝામ્પલ શૂટ કરો છો તો 100 વખત ખોટી ક્લિપ તમે જ્યાં સુધી નહીં કરશો ત્યાં સુધી તમને ક્લેરિટી જ નથી આવવાની ભલે પછી તમારી પાસે ₹1 લાખ કેમેરા કેમ નહીં હોય કે 10 લાખ રૂપિયાનો કેમેરા કેમ નહીં હોય તમને અનુભવથી જ શીખવાનું છે એટલે હું એક હતું કે ભાઈ શીખી લેવું છે એટલે શીખતા આગળ ગયા અને ડિસેમ્બર સુધીમાં તો મને મારા સિનિયરે કીધું કે તમારે એક પુસ્તક લખવાનું છે લખાતું હોય તો લખો ને મેં લખી નાખ્યું ને પુસ્તક પણ આવી ગયું ને આઈ બિંગ અ પ્રોફેશનલ રાઇટર હું હંમેશા એમ પણ કહું છું કે આ બધા પુસ્તકોમાં બીજા બધા લોકોને થતું હશે પણ મન નથી થતું કે બધા પુસ્તકો લખવાની પ્રક્રિયાને એટલી બધી સુપરલેટિવમાં વાત કરતા હોય છે કે આમ થયું ને પ્રેરણા મળી ને એને દિવસો સુધી રિસર્ચ કર્યું ને આમ છે ને મને એમ થાય કે મારી રાઇટિંગની જોબ જે છે ને એ જોબ સુરતના કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તગારું નાખતા ઈંટ ઉચકતા મજૂર કે પછી સુરતની કોઈ પણ બેંકમાં એક્ઝિક્યુટિવ લેવલ પર કામ કરતા બેન્કર કે ત્યાંથી શરૂ કરીને સુરતની કોઈ પણ IT કંપનીમાં ટોપમોસ્ટ પોઝિશન પર કામ કરતા IT મેનેજર આવી જ મારી જોબ છે એ લોકો પણ એ લોકો જે સમસ્યાઓ ફેસ કરે છે નાની નાની મિડલ ક્લાસ સમસ્યાઓ એ લોકોના ભણતર કે એ લોકોના પગાર ધોરણ કે એ લોકોને આવડત પ્રમાણે એ જ સમસ્યાઓ હું ફેસ કરું છું આમાં કોઈ બીજા ગ્રહ પરથી આવેલી વસ્તુ કે મહાન વસ્તુ નથી એટલીસ્ટ મારા કિસ્સામાં એટલે એ બધું ચાલતું ગયું ને
બધું કારવા પડતા ગયા અને આ પ્રકારની સ્થિતિ છે. એટલે વાસ્તવિકતા છે, આમાં કોઈ એવી બહુ કલ્પનાશીલતા અને મજા આવી જાય એવી કોઈ વાર્તા નથી. મતલબ આ તમે કીધું એમ કે અમુક લોકો આર્ટ ફોર્મ છે તો એને થોડુંક એક્ઝેજરેટ કરીને બતાવે કે નહીં ભાઈ અમે આર્ટિસ્ટ છીએ તો અમે આ લેવલનું સ્ટ્રગલ કરીએ છીએ. કારણ કે જનરલ જે શું છે કે સામાન્ય માણસ હોય એની લાઈફનું સ્ટ્રગલ કે એની કોઈ ગ્લોરીફાઈ કરીને બતાવવાનું જ નથી. આર્ટિસ્ટ શું હોય લખવા માંડે એટલે એને આવડી જાય કે ભાઈ અમે બતાવી શકીએ. કારણ કે સક્સેસ સ્ટોરી લખ્યા પછી પાછળનું તમે જે કરવું, હવે તમે આટલું પોલાઇટલી કીધું, એટલું ઓનેસ્ટલી કીધું, બરાબર કે મેં કાંઈ સ્ટ્રગલ નથી કરી, એની જગ્યાએ તમે બોલી જ શકતા હતા ને. હા, કરી શકો. અને એમાં જાવેદ સાહેબે બહુ સરસ મજાનો એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે વાત કરી છે કે આ રિક્ષા નહીં મળવી, એ બધી છે ને, આ ભારતમાં 148 કરોડ લોકો છે આ તાજા આંકડા પ્રમાણે. તો 100 એટલે વસ્તી ગણતરી થઈ નથી, ઓફ ધ રેકોર્ડ છે, પણ ઓફ ધ રેકોર્ડ પણ એવું કહેવાયું છે કે 148 કરોડ તો આપણે છીએ. તો આ 148 કરોડ લોકો પોતપોતાના સ્તરની માથાકૂટો કરી રહ્યા છે. આજે આ પોડકાસ્ટ શૂટ થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદી સુરતમાં હતા, અહીંથી દમણ નીકળ્યા. તો દિલ્હીથી સુરતમાં 3 ઇવેન્ટ અને સુરતથી દમણ, એ નરેન્દ્ર મોદીએ આટલું પોતાનું સરકારી મિકેનિઝમ હોવા છતાં, આટલા પાવરફુલ હોવા છતાં પણ પોતાના સ્તરનો સંઘર્ષ કર્યો છે આજના દિવસે પણ. દરેક માણસ કરતો હોય. હવે એને કંઈ તમારે ગ્લોરીફાઈ કરવાની જરૂર નથી, મહાન બતાવવાની કંઈ જરૂર નથી. એટલું ધારો કે એટલા દમથી તમારે બચવું જોઈએ, કારણ કે છેલ્લો જવાબ તમારી જાતના સવાલ જ નથી. અંકિતભાઈ, એક કે તમે આટલું લાંબુ કેરિયર છે તમારું 15 વર્ષનું, બરાબર, ક્યારેય એવું મોમેન્ટ આવી છે કે નહીં ભાઈ એટલું પ્રેશર આવી ગયું હોય કે નહીં હવે આપણાથી નહીં થાય, પણ તમે એવી કોઈ વાતને લઈને ટકી ગયા હોય? કારણ કે તમે અત્યારે કામ કરો છો એટલે ટકી જ ગયા, અને મને ખ્યાલ છે ત્યાં સુધી આવો પ્રેશર આવતા જ હોય છે કોઈ પણ ફિલ્ડ હોય એની અંદર. તો એવી કોઈ મોમેન્ટ આવી કે ક્યારે તમને એવું ફીલ થયું હોય કે નહીં હવે નહીં થાય આપણાથી, પણ તમે કોઈ એવી એક વસ્તુને લઈને ટકી ગયા હોય તો એ વસ્તુ કઈ? આ બંને પ્રશ્નોને હું તોડી નાખીશ. એક તો પ્રેશર બાબતે મારું માનવું એવું છે કે તમારા ધંધા ઊંધા હોય ને તો તમને પ્રેશર આવે, બાકી તમે તમારા પોતાના નિયમો પ્રમાણે, તમે પોતાની નીતિથી અને પોતાના સ્કેડ્યુલ્સ પ્રમાણે ચાલતો હોય તો કોઈ કાંઈ વાંધો નથી આવતો હતો. એટલે જે લોકોને પ્રેશર આવતા હશે ક્યાં તો ઓછી આવડતવાળા હશે ને એમણે પોતાની આવડત પર કામ નથી કર્યું, અથવા પછી ઉલાડીબાજ હશે કે ઉલાડિયા જ કરતા હશે તો પ્રેશર આવતું હોય. અધરવાઇઝ કામનું પ્રેશર કારણે તે બધાને રસ્તા નીકળતા હોય છે. અને હું તો એવું માનું કે હું જો જર્નલિઝમમાંથી પ્રેશરથી બહાર નીકળું તો હું ગામને બણગા ફૂંકતું કે તમે ઊભા રહો, ડટેલા રહો ને ગાંધીની જેમ છાતી કાઢીને દેખા જાયગા, તો પછી હું શું કામ? એટલે પહેલી વસ્તુ તો એવું કંઈ હોતું જ નથી. મેં બહુ સિન્સિયરલી કામ કર્યું છે અને મને આજ સુધી કોઈ દિવસ, હવે તો હું સિનિયર પોઝિશન પર કામ કરું છું, પણ હું જ્યારે કપ જર્નલિસ્ટ હતો ને ત્યારે મારા સિનિયરો, એવું કહેવાય કે સિનિયરો તમને હેરાન કરે, ત્યારે એમણે હેરાન નથી કર્યા. અને એમાં ટકી જવાની જે વાત છે ને એને મારે કહેવું જોઈએ કે હું જર્નલિઝમમાં કેમ ટકી ગયો એનું એક કારણ હું તમારી સાથે આજે શેર કરીશ આ પોડકાસ્ટના માધ્યમથી. કે ઇવન આ પોડકાસ્ટ આપણો થઈ રહ્યો છે એના કારણે કે હું જ્યારે જર્નલિઝમમાં આવ્યો પણ નહોતો ને ત્યારથી હું લેખનથી પ્રભાવિત હતો, ભણતો હતો વિદ્યાર્થી તરીકે. એ પહેલાં બીએસસીના વર્ષોમાં પણ હું આ જ ધંધો કરતો, વાંચતો અને લેખકોને મળવા જતો ને બધું કરતો. તો એ વર્ષો દરમિયાન આજ સુધી એક પણ લેખક, જેવા આજે મારા સિનિયર કહેવાય, રાઈટ, એક પણ એમ નથી કીધું કે આ દરવાજો છે બહાર નીકળો, એક પણ એમ નથી કીધું કે તને આવડત ઓછી છે તું બંધ થા, એક પણ એમ નથી કીધું કે તને સમજણ નથી પડતી તો તારે બોલવાનું નહીં. રાધર મારી ભૂલ હોય તો એ નોટ ડાઉન કરી લે, અને બહુ પ્રેમથી ઓફ ધ રેકોર્ડ એમણે મને સમજાવ્યું હોય કે આમાં આમ કરી શકાય. એટલે મને એમ થાય કે ટકી જવાનું જે કારણ છે ને એ સિનિયર્સ હતા એવા સારા કે એમણે કોઈ પણ ફાધર કે ગોડફાધર વગર હું આ ક્ષેત્રમાં આવ્યો તો એમણે કીધું કે ના, તારા ફાધર તો આ ક્ષેત્રમાં નથી, ગોડફાધરની બી જરૂર નથી, અમે બેઠા છીએ ને, તું સર્વાઈવ કર. અને એમણે પછી રસ્તો એટલો બધો સરસ મજાનો કરી આપ્યો કે જે હવે હું લાગુ પાડું છું કે મારી સામે કોઈ પણ નવા પત્રકારો, નવા લેખકો, નવા કોન્ટેન્ટ ક્રિએટર્સ આવે છે તો હું પેલી કાંતિ ભટ્ટની, કૃષ્ણકાંત ઉનડકટની, જ્યોતિ ઉનડકટની, આસુ પટેલની, સૌરભ શાહની, ઇવન મારા જે ઇનહાઉસ એડિટર્સ હતા દીપક પટેલની, બધાની લેગસી એ જવાબદારી મારા ખભે લઈને ફરું છું કે હું કોઈ પણ જુનિયર સાથે થોડું પણ અરવિતરાપણું કરીશ તો મારા નસીબમાં મારા પોટલે પાપ લગાશે. એ તો બીજી વસ્તુ. પહેલી વસ્તુ એ છે કે આ પેલા જે લોકોએ મારા જેવા માણસને ફાધર કે ગોડફાધર વગર રસ્તો કરી આપ્યો એ લોકોની આબરૂને હું ધજાગરા કરું છું. સાચી. એટલે હું મારા જુનિયર સાથે પણ એટલી જ અવકાશથી રહું છું કે મને ખબર છે કે ભાઈ આપણે હજુ 15 વર્ષે મોઢામાં દૂધ ગંધાય છે. હું અત્યાર સુધી પ્રિન્ટમાં કામ કરતો હતો, હવે હું ડિજિટલમાં કામ કરતો છું, તો મને હજુ આ કેમેરા સેટઅપ અને માઇક અને આ નથી, હજુ મને થર્ડ લાગે છે, રાઈટ, 15મે વર્ષે. તો પેલા તો હજુ જસ્ટ આવ્યા છે આ ક્ષેત્રમાં, એમને ભાષાનું ન જ હોય જ્ઞાન. ઘોડિયામાં થોડા, એટલે બધા અભિમન્યુ થોડા છે કે ઘોડિયામાં 6 કોટાનું શીખીને આવે, આપણે નથી શીખી આવ્યા, તો એ ક્યાંથી શીખવાના? તો મને એવું લાગે છે કે હું ટકી ગયો ને એનું એકમાત્ર કારણ મારા સિનિયર્સ, જે લોકોએ હંમેશા એવો માહોલ આપ્યો કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં જર્નલિઝમ જેવા સિનિયર્સ નથી
એવી મારી દ્રઢ માન્યતા થઈ કે લેખન જેવા સિનિયર્સ નથી એવી મારી દ્રઢ માન્યતા થઈ. એને કારણે મેં અંદરથી નક્કી કર્યું કે કાલ ઉઠીને કદાચ મને કોઈ બીજી ઓફર આવે ને કે તમારે ફલાણા જગ્યા પર કન્સલ્ટન્ટ તરીકે રહેવાનું છે કે સલાહકાર, હું નથી, મારું જર્નલિઝમ નહીં છોડું અથવા મારું રાઇટિંગ નહીં છોડું, કારણ કે અહીંયા સિનિયર્સ બહુ સારા છે. એ અને એ જ તમારો વાય હોઈ શકે આની અંદર કે શા માટે હા, ઇન્ડિયા એ તમે સૌથી મોટું કારણ. અધરવાઇઝ તમારું તમને હળધૂત કરાય તમને. એટલે હવે સરકારનો ફરજિયાત નિયમ છે કે યુનિવર્સિટીમાં જે ભણે છે એમણે ઇન્ટર્નશિપ કરવાની. એટલે અમારી પાસે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરવા આવે છે, કારણ કે અમારી એક ઇન્સ્ટિટ્યુશન છે, મીડિયા હાઉસ છે, તો એ કઈ રીતે ચાલે છે તો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ આવે અને અમારી પાસે મીડિયાના વિદ્યાર્થીઓ પણ આવે છે. આ બંનેમાં હું હંમેશા એક વસ્તુ ખાસ ધ્યાન રાખું છું કે મારા બેક ઓફ માઇન્ડ અથવા સબકોન્શિયસમાં મજાકમાં પણ એવો શબ્દ અથવા એવું વાક્ય ન નીકળવું જોઈએ કે પેલાના પર સ્ટ્રોંગ ઇમ્પ્રેશન અને ટ્રોમા બેસી જાય કે ના આ ક્ષેત્રમાં કામ નહીં થાય, કારણ કે અહીંયા બધા હરામીઓ છે. કારણ કે હું એ મારા આખા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ એક નાના છોકરાની સામે કરી રહ્યો છું, રાઈટ? તો એ આટલું ધ્યાન ધારો હું રાખું છું તો એનું કારણ એ જ મારા સિનિયર્સ છે કે એ લોકોએ રાખ્યું છે કે એ લોકોએ મને એક કાચી સેકન્ડ માટે એવું નથી થવા દીધું કે ના ના આ ક્ષેત્રમાં નહીં ટકા, અહીંયા બધા હરામીઓ છે. એટલા માટે મને આ મારું મોસાળ લાગે છે. મને તો જર્નલિઝમ જે છે અથવા રાઇટિંગ જે મારું મોસાળ છે અહીંયા, કારણ કે મેં મારા મોસાળમાં ક્યારેય એવા લાડ નથી જોયા. તો મને થાય કે રાઇટિંગ કે જર્નલિઝમ છે એ મારું મોસાળ છે, કે મને ભણેજની જેમ રાખ્યો અને મને એવા લાડ લડાવ્યા કે હું કોઈ પણ ફાધર કે ગોડફાધર વગર આ ક્ષેત્રમાં સરસ મજાનું કામ કરી શકું. ઇટ્સ સો નાઇસ ઓફ યુ સર. આમાં તમે મને લાગે છે કે બધી પોઝિટિવ વાતો જ કરતા હશો, કારણ કે એટલું હોવું જ જોઈએ આપણામાં ગ્રેટિટ્યૂડ, એટલું બધું આપણને ફિલ્ડે કોઈ આપ્યું હોય, આપણા સિનિયરોએ આપ્યું, તો હોવું જ જોઈએ કે એટલી પોઝિટિવ તમે વાતો કરો. હવે એક સવાલ મારે છે તમને અંકિતભાઈ, કે આ પોડકાસ્ટ કોઈ જે વ્યક્તિઓ અત્યારે જોઈ રહ્યા છે એમને લખવાની કોઈને શરૂઆત કરવી હોય, તમે હમણાં વાત કરી એમ નવા કોઈ એસ્પાયરિંગ રાઇટર હોય એ લોકોને જો લખવાની શરૂઆત કરવી હોય તો એ કેવી રીતે કરી શકે? અને સૌથી પહેલાં તો તમે એમ કહો કે પ્રોફેશનલી એલિજિબલ ક્યારે ગણાય કોઈ પણ વ્યક્તિ લખવા માટે? લેખનમાં એવું એક ક્ષેત્ર છે કે જેમાં ભગવતી કુમાર શર્મા જેવા કે નયન દેસાઈ જેવા લોકો, જે ભગવતી કુમાર શર્માને તો કશું જ નહોતા ભણ્યાને ડિલીટ એનાયત થઈ હતી, બરાબર? એટલે આમ લેખન જે છે ને એ પ્રોફેશનલી હમણાં પાછલા કેટલાક વર્ષોથી એને એક સ્ટ્રક્ચર અપાયું છે કે તમે કાલ ઉઠીને કોઈ મીડિયા હાઉસીસમાં કામ કરો છો તો તમે એક ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચરમાં કામ કરી શકો. પરંતુ આ જે છે ને એ ડિગ્રી બેઝડ એ વસ્તુ નથી, આ સ્કિલ બેઝ છે કે તમારી પોતાની સ્કિલ કેટલી છે. બાકી તો તમે સર્વે કરો ને તો ગુજરાતની માસ કમ્યુનિકેશન અને જર્નલિઝમની યુનિવર્સિટીઓ કે કોલેજોમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ હમણાં એકચ્યુઅલમાં લેખન કે મીડિયામાં કે માસ કમ્યુનિકેશનમાં કેટલા છે ટકાવારી હોય તો કદાચ ઓછી હશે. અને મીડિયામાં કામ કરી રહેલા લોકોમાં બહારના લોકો કેટલા હશે એ કે મારું આપણી મીડિયા છે તો મારે ત્યાં 3 છોકરાઓ છે, એમાંની એક નિર્મા યુનિવર્સિટીમાંથી આઈટી પાસ આઉટ છે, એક હીરાઘસુ છોકરો છે અને એક ફાર્મા થઈને આવ્યો છે. બરાબર. હું જ એક માત્ર મીડિયામાંથી ભણીને આવ્યો છું, રાઈટ? તો એવી કોઈ એલિજિબિલિટી આ સ્કિલ બેઝ એટલે એવું કંઈ નથી. હા, હવે સ્કિલ બેઝમાં જે છે કે તમે કહો કે નવા એસ્પાયરિંગ રાઇટર્સે શું કરવું, અને રાઇટર શબ્દ હવે આપણે જ્યારે હું હંમેશા એવું કહેતો હોઉં છું કે લખવાની ક્રિયાને કારણે તમે જ્યારે લેખક કરતા હો તો એ સદીઓ સુધી ચાલ્યું એટલે ચાલે. હવે જ્યારે તમે બધું જ ડિજિટલ થઈ ગયું છે, તમારું લખાણ પણ કમાન્ડ બેઝ થઈ ગયું છે, ત્યારે જો ક્રિયા જ નથી રહી તો અમને લેખક કેવા કે ન કહેવા? એવો હું પ્રશ્ન ઘણી વખત મારા મિત્રોને કરતો હોઉં છું અને મને પોતાને બી એમ થાય છે કે હું લેખક તો નથી, ભલે હું લખું છું. આઈ એમ બેઝિકલી એક્સપ્રેશનિસ્ટ. હું મુખ્યત્વે અભિવ્યક્તિકાર છું, મને અભિવ્યક્તિ કરવી ગમે છે અને એ દરેક લોકો કરતા હોય. માસ કમ્યુનિકેશનમાં પછી PR એજન્સીમાં 2 લાઈન લખતો હોય, તનકી શક્તિ નયા બોર્નવિટા, તો એ પણ માસ કમ્યુનિકેશનનો પાર્ટ છે કે ત્યાંથી શરૂ કરીને તમે કોઈ પણ માધ્યમમાં કરો છો તો એ પણ માસ કમ્યુનિકેશનનો પાર્ટ છે. બેઝિકલી આપણે એક્સપ્રેશનિસ્ટ છે. એક્સપ્રેશનિસ્ટ તમે ત્યારે જ બની શકો અથવા લેખક ત્યારે જ બની શકો જ્યારે તમારી હોરાઇઝન્સ એટલે કે તમારી જે ક્ષિતિજો છે એ વિસ્તરેલી હોય. તમે એક ઓરડામાં બેઠા હો તો ઓરડાની 4 દિવાલ છે અને એ દિવાલમાંથી ભલે ને પછી દિવાલની પાછળ મુંબઈનો આખો દરિયો કેમ નહીં હોય, પણ જો તમે એ દિવાલની આ તરફ બેઠા છો તો ક્યારેય તમે દરિયાને ગોગવતું જોઈ શકવાના નથી, તમે આકાશને જોઈ શકવાના નથી. કે મુંબઈના રસ્તાઓ ઉપરની જે સુંદરતા છે કે એક કોલાબાની જે કોલોનિયલ ફીલ છે એ તમે લઈ શકવાના નથી. એના માટે તમારી પાસે દિવાલો ન હોવી એ સૌથી પહેલી શરત છે. આ જ વસ્તુ લેખનમાં કે કોઈ પણ એક્સપ્રેશનિઝમમાં લાગુ પડે કે તમારે સૌથી મોટી ભૂલ ઘણા બધા લોકો એ જ કરતા હોય છે કે એ લોકો એમ માને છે કે અમને 5 વાક્યો લખતા આવડે છે અથવા 5 વાક્યો બોલતા આવડે છે એટલે અમે બહુ હોશિયાર થઈ ગયા.
એવું નથી હોતું. આ જગત એટલું બધું મોટું છે, એટલું બધું ડાયવર્સિફાઈડ છે કે આમાં દરેક વસ્તુનો જુદો જુદો મત હોય. હું બહુ સાદી વાત કરું ને તો સૂરજ એક જ છે ને આપણી પાસે, એટલીસ્ટ હમણાં પૃથ્વી પર હા હા 9 ગ્રહોની વાત મૂકી દો. એક સૂરજ છે અને હમણાં વાગ્યા છે 7:45, બરાબર? 7:45ના સમયે પણ આ સૂરજ એક સૂરજ છે આખી પૃથ્વી પાસે, એ પણ યુનિવર્સલ ટ્રુથ નથી. કારણ કે જાપાન અને ન્યુઝીલેન્ડમાં સવાર પડું કરતા હશે અને આપણે ત્યાં રાત પડવાની તૈયારીમાં છે, અને યુરોપ અને અમેરિકા જુદા જ ટાઈમ ઝોનમાં છે, રાઈટ? તો આ પર્સપેક્ટિવ થયા. યુરોપનો પર્સપેક્ટિવ જુદો છે, અમેરિકાનો જુદો છે, ન્યુઝીલેન્ડનો જુદો છે, ભારતનો જુદો છે અને ટોક્યોનો જુદો છે. તો એક સૂરજને આટલી બધી ડાયવર્સિટી છે, એના હોવા પણ આટલી બધી ડાયવર્સિટી છે, તો એક સત્યને, એક વાતને, કે એક પોલિટિકલ આઈડિયોલોજીને, કે પછી એક ફિલ્મની કોઈ પણ વિચારને કઈ રીતે હોઈ શકે? બધી જ વસ્તુ બહુ બધી ડાયવર્સિફાઈડ છે. એટલે જ્યારે તમે માસ કમ્યુનિકેશનમાં છો અથવા જ્યારે તમે એક્સપ્રેસ કરવાના બિઝનેસમાં છો કે રાઇટિંગમાં છો, ત્યારે તમારું અનેક પર્સપેક્ટિવથી માહિતગાર હોવું, એની સાથે સંમત છો કે નથી સંમત છો, ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, રાઈટ? પણ એનાથી માહિતગાર હોવું કે આવો કોઈ પર્સપેક્ટિવ પણ એક્ઝિસ્ટ કરે છે, એની જાણકારી હોવી એ વધુ મહત્વની છે. મને અમારા સિનિયર રાઇટર વર્ષા પાઠક યાદ આવે છે. એમણે એક સરસ મજાનો લેખ લખેલો અને એમાં એક્ટર્સ માટે એવું કહેવાય છે કે એક્ટર્સ 2 પ્રકારના હોય છે. એક એક્ટર જે હોય છે એ મેથડ એક્ટર હોય છે, કે જે લોકો સ્ક્રિપ્ટ આગોતરા માગે, એની તૈયારી કરે, ખૂબ મહિનાઓ સુધી વાંચે, એ રોલની અંદર જતા રહે અને પછી કેમેરાની સામે ભજવે. આ મેથડ એક્ટર્સ કહેવાય. એટલે વર્ષાબેને એ આર્ટિકલમાં એમ લખ્યું કે જેમ એક્ટર્સ મેથડ એક્ટર માટે એવું કહેવાય કે આ એક્ટર મેથડ એક્ટર છે, તો જે લોકો સીધી હાથમાં સ્ક્રિપ્ટ લઈને કેમેરાની સામે ઉભા રહી એમને શું કહેવાનું? તો કે એમને બોથડ એક્ટર્સ, રાઈટ? તો સેમ વસ્તુ રાઇટર્સને બી લાગુ પડે કે જેમ મેથડ રાઇટર છે, બોથડ રાઇટર આવે. એ જ રીતે જો તમે બીજા પર્સપેક્ટિવ એક્ઝિસ્ટ કરે છે, એનાથી માહિતગાર જ નથી, તમને ખબર જ નથી, અને તમે તમારા જ બ્રહ્માંડમાં રચ્યા પચ્યા રહો છો, તો તમે બોથડ એક્સપ્રેશનિસ્ટ છો. તમને ખબર જ નથી કે બીજો પર્સપેક્ટિવ એક્ઝિસ્ટ કરે છે, તો તમે શું ડિલિવર કરવાનો? ધારો કે તમે વિડીયો એડિટિંગ કરો છો, તો તમને ખબર જ નથી કે વિડીયો એડિટિંગની આટલી કરામતો એક્ઝિસ્ટ કરે છે. તમે ખાલી 5-6 ઇન્સ્ટાગ્રામ રીલ જોઈને તમે નક્કી કર્યું કે આ તો કેનવામાં બની જશે, હું બનાવી આપીશ. નહીં થાય ભાઈ. તમને વિડીયો એડિટિંગની 500 કરામતો ખબર હોવી જોઈએ, તમને રાઇટિંગની 1000 કરામતો ખબર હોવી જોઈએ, તમને પબ્લિક સ્પીકિંગની 1000 કરામતો ખબર હોવી જોઈએ, તો તમને ખબર પડે. અને આનો એક જ રસ્તો છે, તમારે સતત વાંચતા રહેવું, સતત જોતા રહેવું, સતત એક્સપ્લોર કરતા રહેવું, સતત આખા આસપાસના જે વિશ્વને છે ને શૂન્ય થઈને વિધાઉટ એની જજમેન્ટ તમારે જોવું કે ઓકે અહીંયા આવું ચાલી રહ્યું છે. જે ચાલી રહ્યું છે ને એને તમે માઇન્ડમાં લો. ચાલી રહ્યું છે એ સાચું છે કે ખોટું છે એને માઇન્ડમાં લો. આપણી તકલીફ એ છે કે આપણે પહેલાં જજમેન્ટ પર આવીએ છીએ કે ના આવું તો થાય, આ તો હું કરી શકું, આના કરતાં સારું કરી શકું. અરે પણ તું જોતો કરો ત્યાં શું ચાલી રહ્યું છે, તારી હેસિયત છે કે આ તું કરી શકે. અને અનેક સિનિયર્સ, હમણાં જ રઘુરાઈ ગુજરી ગયા, તો રઘુરાઈમાં એક ઇન્ટરવ્યૂમાં વાંચેલું કે રઘુરાઈ પાસે બેઝિક કેમેરા હતા. રઘુરાઈને એક સવાલ પૂછેલો કે રઘુરાઈ, તમારી પાસે બહુ બેઝિક કેમેરા છે, તો તમે આટલી સરસ ફોટોગ્રાફી કઈ રીતે કરી શકો છો? અને એમણે કીધેલું કે ફોટોગ્રાફી ઇઝ નોટ ઓલ અબાઉટ કેમેરાસ, ફોટોગ્રાફી ઇઝ ઓલ અબાઉટ પર્સપેક્ટિવ. દ્રષ્ટિકોણ મહત્વનો છે, કેમેરા મહત્વનો નથી, રાઈટ? એ જ વસ્તુ દરેક વસ્તુને લાગુ પડે છે. અને દ્રષ્ટિકોણ કઈ રીતે કહેવાય, પર્સપેક્ટિવ કઈ રીતે કહેવાય? કે તમે એટલું વાંચ્યું હોય, એટલા લોકોને જાણ્યા હોય, એટલા લોકોનો અભ્યાસ કર્યો હોય, એટલી બાબતોનો અભ્યાસ કર્યો હોય, એટલું જોયું હોય, જગતને જાણ્યું હોય. બાકી કુવામાંના દેડકા હોય તો પછી તો આવા લોકો કંઈ બહુ લાંબુ સર્વાઈવ નહીં કરતા હોય. એટલે હું જે લોકો કરવા માગે છે, લખવા માગે છે, પ્રેઝન્ટેટર બનવા માગે છે, રીલ બનાવવી છે, તમારે જે કરવું છે, આમાં તો એવું છે કે ટર્મ જ અલગ અલગ છે. બેઝિકલી તો તમારે લોકોને સર્વ કરવાનું, પ્રેઝન્ટ કરવાનું છે. તો એ કરવા માટે તમારી પાસે ચોક્કસ પ્રકારનું અભ્યાસ અથવા વાંચન હોવું ઘટે. એ ન હોય તો તમે કંઈ બહુ લાંબુ કાઢવાના નથી. ડેપ્થ નહીં આવે, મતલબ ડેપ્થ જ ના આવે. હા, તમે કઈ રીતે રિકનેક્ટ કરો, કનેક્ટ જ ન કરી શકો. બરાબર છે. અને અહીંયા એક પર્સપેક્ટિવ એવું પણ છે કે આપણે જે કોન્ટેન્ટ ક્રિએટરો હોય એની કોન્ટેન્ટ ક્રિએશનની જર્નીમાં રાઇટિંગનો કેટલો રોલ હોય છે, અને રાઇટિંગથી કોઈ વ્યક્તિનું કોન્ટેન્ટ કેટલા લેવલનું નિખરી શકે, એના ઉપર તમારું શું કહેવું છે? રાઇટિંગનું સ્વાભાવિક હોવાનું, કારણ કે કોન્ટેન્ટ ક્રિએટર જે છે એક્ટર નથી. એક્ટરને કદાચ એક વખત ચાલે કે ભાઈ શાહરૂખ ખાન જાય અને કે મને સ્ક્રિપ્ટ આપી દો ને એ જોઈ જાય ને કિરણ આવું કરીને છૂટી જાય. કોન્ટેન્ટ ક્રિએટર 360 ડિગ્રી કામ કરે છે.
એ પ્રેઝન્ટ કરે છે એટલે એણે એક્ટિંગના એટલે કે અભિનય કલાના જે કોઈ બેઝિક્સ પણ એટલીસ્ટ એને શીખવા પડશે, જાણવા પડશે કે ભાઈ મારે સ્માઇલ આ રીતે કરવાની છે, અથવા મારે મારા ચહેરાને આવા ગંભીર વિષયો પર વાત કરું છું ત્યારે મારે આ ટોનમાં વાત કરવાની છે, કે બરાબર બહુ બધી વસ્તુ છે આમાં. વોઇસ મોડ્યુલેશન આવે એટલે અભિનય કળાના બાબતો આવે. એ સિવાય મેં અગાઉ કહ્યું તમે એક્ટર નથી એટલે એને તૈયાર સ્ક્રિપ્ટ મળવાની નથી. તમને તમે છોગું શું લગાડો છો તમારી પાછળ? કોન્ટેન્ટ ક્રિએટર, રાઈટ? એટલે ધારો કે તમે ક્રિએટર છો તો કોણ તમને ક્રિએટ કરીને આપવાનું? તમારા આડોશી પાડોશી આપી જવાના છે, પપ્પા આપી જવાના છે, કોણ આપે? કોઈ નહીં, તમારે જ ક્રિએટ કરવાનું છે. તો તમે જ્યારે ક્રિએટ કરો છો ત્યારે અગેન તમે પછી મુદ્દાઓમાં લખો કે આખી સ્ક્રિપ્ટ લખો કે ટેલિપ્રોમ્પ્ટર પર લખો કે જ્યાં લખો ત્યાં એ માઇન્ડમાં ખાલી લખો છો, તમારે લખવું તો પડશે. તો એ લખવા માટે અગેન તમારે વિચારોની મેં જે આગળ વાત કરી એ રીતે કે તમારી પાસે તમારી ક્ષિતિજો ઉઘડેલી હોવી બહુ જરૂરી છે. એટલો અભ્યાસ જોઈએ છે. એટલે લોકો એમ માનતા કે ના અમે લેખક નથી. લેખકોનું કામ છે ઇતિહાસ વાંચવાનું, લેખકોનું કામ છે પોલિટિક્સ વાંચવાનું, લેખકોનું કામ છે સોશિયલ ઇસ્યુઝ વાંચવાનું. અમે તો ખાલી કેમેરા ચાલુ કરીને હે ગાઈઝ, હેલો ગાઈઝ. તો હે ગાઈઝ, હેલો ગાઈઝની પણ આગળ બહુ મોટી દુનિયા છે. એના માટે તમારે વાંચવું પડે. તો અંકિતભાઈ, હવે આપણે તમારી રાઇટિંગ સ્ટાઇલ ઉપર વાત કરીએ કે તમે કઈ રીતે લખો છો, અને મગજમાં કોઈ તમારે આઈડિયા આવે તો એને પ્રોપર વેમાં આર્ટિક્યુલેટ કરીને લોકોની સામે કઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે કે જેનાથી તમારે જે કહેવા માગવું છે મગજની અંદર જે તમારી વિચારો છે એ બેટર રીતે કન્વે થઈ શકે લોકો સુધી. તો તમારી થોડીક રાઇટિંગ સ્ટાઇલ વિશે અમને કહો. મારી રાઇટિંગ સ્ટાઇલમાં એવું છે કે હું ક્યારેય એવી રીતે નથી લખતો કે મારે લોકોને કંઈ કન્વે કરવું છે. બરાબર. કારણ કે હંમેશા હું માનું છું કે લોકો કદાચ વાંચશે મારા કરતાં હોશિયાર હશે તો એનું શું કન્વે કરવાનું, બરાબર? એટલે એવું એવી રીતે હું ક્યારે નથી કરતો મારે લોકોને જાણકારી આપી છે અને મારે એટલે અત્યાર સુધી કે હું મારા છોકરાઓ જ્યારે વિડીયો બનાવે ત્યારે કે આપકો પતા હે, શું તમે જાણો છો? આ નહીં બોલો, એ તમારા બાપ છે. તમે શું જાણવાના ગૂગલ પરથી માહિતી લઈને? નહીં, હું તમને એમ કહેવા માંગુ છું કે તમે મતલબ તમારે કંઈક તમે કે વસ્તુ જોઈએ, બરાબર? એટલે હું એ મતનો છું કે તમે શું કામ બીજાને કંઈ જાણકારી આપો? તમારી હેસિયત એટલે હું મારી વાત કરું છું. એટલે હું ક્યારેય કોઈને જણાવવા માટે, કોઈને બતાવી દેવા માટે, કોઈને જાણકારી આપવા માટે, કોઈને સમજણ આપવા માટે, કોઈને શીખવા માટે લખતો કે બોલતો નથી. બરાબર. રાઇટિંગ જે છે એ બેઝિકલી મારો બહુ ગમતો વિષય છે, મારું પેશન છે ને 24 કલાક હું રાઇટર હોઉં છું. એવું નથી કે મારી ટેબલ પર હું ત્યારે જ રાઇટર, 24 કલાક હું રાઇટર હોઉં છું, સપનામાં પણ રાઇટર હોઉં છું. એટલે થોટ પ્રોસેસ સતત ચાલતી હોય છે. મારો કોર ઇન્ટરેસ્ટ શું હોય છે કે મને કોઈ વસ્તુ ગમી ગઈ તો હવે હું કેટલી સુંદર રીતે પ્રેઝન્ટ કરું, કયા માધ્યમમાં કરું, એ રીતે. એટલે હું હંમેશા એવું કહેતો પણ હોઉં છું કે અમારા પત્રકારો લેખકોનું એક એવું હોય છે કે બાકી બધા લોકો છે ને શર્ટનું કાપડ ગમે પછી એ લોકો દરજી પાસે જાય કે મને આ શર્ટ સીવી આપો. એના પછી કાપડ તૈયાર થાય અને દરજી કે આની સાથે તમને આ 5 બટન છે, તે બટનમાંથી કયું લગાડવું છે? તો તમે એક ઓપ્શન લો કે આ સારા લાગે છે. અમારું એવું છે તમને બટન ગમી જાય પછી અમે દરજી પાસે જઈએ કે ભાઈ અમે શર્ટ થાય, આ બટનની મેચિંગનો શર્ટ થાય. એ રીતે આખી પ્રક્રિયા ઊંધી છે. ફોર એક્ઝામ્પલ મારી વીકેન્ડ વાઇટ નવલકથા છે. હવે નવલકથાનું માધ્યમ યાર બહુ હાર્ડ છે અને હું કહું છું કે મને નવલકથા આજની તારીખે નથી આવડતી. છપાઈ છે that's a different story. થઈ શકે ને યાર, લોકો કંઈ બી કરી શકે તો છપાઈ ગઈ મારી. સાચી વાત છે, થઈ શકે. અંકિતભાઈ, તમને ખબર નથી, અમુક એટલા ક્રિંજ પ્રકારના કોન્ટેન્ટ આવે, તમે જોતા જશો, ખ્યાલ જ હશે, બરાબર? તો એટલીસ્ટ આપણે આપણા ફિલ્ડનું છે અને બીજી ખાલી એક બ્રાન્ચ અલગ છે ને, એ તો થઈ જ શકે. એટલે થઈ જાય પબ્લિશ થાય એટલે કે હું કંઈ હોશિયાર છું કે એવું તો નથી ને યાર. 100 બોલો હશે ને કદાચ તો હું જ બતાવી શકું. આમ તો હું નાર્સિસિસ્ટ પર્સનાલિટી છું એટલે આમ જનરલ નહીં બતાવું કે મેં આવી બધી ભૂલો કરી છે. થોડુંક તમે નાર્સિસિસ્ટ ઉપર ડિટેલમાં કહો. મને ખબર છે નાર્સિસિસ્ટ શું કહેવાય, પણ થોડુંક વ્યુઅરને ખબર. નાર્સિસિસ્ટ એટલે આવી એક ગ્રીક વાર્તા છે કે એક તળાવમાં નાર્સિસસ નામનો માણસ હતો અને સતત એનું જ મોઢું જોઈએ રાખતો હતો કે હું કેવો દેખાઉં છું. એટલે આવા લોકો માટે પછી એવી કંઈક ટર્મ છે કે નાર્સિસિસ્ટ લોકો જે છે એ ક્યારેય પોતે ઊણા ઉતરે છે, ઉતરતા છે, પોતે નબળા છે એવું કોઈ દિવસ સ્વીકાર નહીં. સેલ્ફ ઓબ્સેસ્ડ. એટલે આ બ્રહ્માંડમાં અમારો જન્મ થયો પછી આ બધું ચાલી રહ્યું છે. બાકી એ પહેલા તો માનવ આખા ઇતિહાસના પેલા 6 કરોડ વર્ષો છે તો પાણીમાં, એની કોઈ વેલ્યુ જ નથી આ પ્રકારના લોકો. બરાબર. એટલે હું મારી નવલકથામાંથી ભૂલ કરી શકું પણ મને વીકેન્ડ વાઇફ પર આવ્યો. સાવ સહજ રીતે અમે મારા ઘરથી, હું આમ બેઝિકલી વાપીથી છું, તો અમે દમણની એક હોટેલમાં ડિનર લેવા માટે જતા હતા અને ખૂબ ટ્રાફિક હતો અને ટ્રાફિકમાં સ્ટક હતા અને અમે ગોસિપ કરી રહ્યા હતા ફ્રેન્ડ્સ બધા. તો ગોસિપમાં બે ચાર એવી વાત નીકળી કે હવે સમાજમાં
છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે અને આજકાલની વહુઓ જે છે પહેલાંથી ડિમાન્ડથી આવે છે કે છોકરા પાસે આટલી વસ્તુ તો હોવી જ જોઈએ અને આ નહીં હોય તો એટલે પછી પોતે એવું હોય કે એના ડેડી રોટલી વણવા જતા હોય પણ એને ફાર્મ હાઉસ જોઈએ બરાબર સાચી વાત. એટલે આ બધી અસમાનતાઓ છે એટલે અમે આ બધું ડિસ્કસ કરતા હતા કે ભાઈ આ લગ્નમાં એવું નથી કે છોકરાઓ જ હોશિયાર હોય એ બી નફટ હોય પણ લગ્ન જે છે એ એક કોમન મિનિમમ પ્રોગ્રામથી હોય એ માંગણીથી ને આવી રીતે ન ચાલતા હોય એના આપણે એટલે મેં ઓલ ઓફ સડન મને એમ કહ્યું કે હા એટલે એનો મતલબ થયો કે હવે છૂટાછેડા હવે બધી મોટાભાગની જે બહેનો છે કે ઇવન જ્યારે અમારો મુદ્દો એક એવો પણ ચર્ચાયેલો કે સમાજમાં જે વૃદ્ધાશ્રમો છે એ વૃદ્ધાશ્રમમાં આપણે સર્વે કરીએ તો દીકરીના મા બાપ કેટલા હશે અને દીકરાના મા બાપ કેટલા હશે એટલે વહુઓના સસરા સાસુ ગયેલા હશે પણ વહુઓના મા બાપ લગભગ કિસ્સામાં નહીં ગયા હોય આવું બને ટકાવારી નીકળે એવા તમને 15-20-50% ગણાવી શકો કે હા આ દીકરીના મા બાપ કે કોઈ જ નથી એમ દીકરીને સાસરે રાખતા નથી પણ મોટે ભાગે વૃદ્ધાશ્રમોમાં છે ને દીકરાના ત્યજી દેવાયેલા માતા પિતાઓ છે મેરેજ પછી એટલે આ જ પાપાકી પરીઓ કેમ આ સંદર્ભે આવી થતી હોય છે એટલે એ અમે વિચાર કરતા હતા ડિસ્કસ કરતા હતા અને મને ઓલ ઓફ સડન વિચારમાં અચ્છા હવે આ બધી બહેનોને પણ એવું છે કે એ લોકો ધ વીકેન્ડ વાઇફ છે એટલે વીકેન્ડમાં પાર્ટીસ થતી હોય વીકેન્ડમાં ફરતા હોય વીકેન્ડમાં કુટુંબિક મેળાવડાઓ થતા હોય ઘરમાંથી બહાર જમવા જતા હોય ત્યાં સુધી એમને બહુ તરીકેનું જે લેબલ છે એ ભજવવાની બહુ મજા આવે પણ સવાર થાય કે થાય ઘરમાં કદાચ એવું બને કે કામવાળી કહી દે કે આજે મારે નથી આવવાનું અને પેલા સાસુ સસરાથી ન મેળ પડી શકે એવું હોય તો પછી એ ના કરે ના મારે બહુ કામ છે મારાથી ન થાય એમ તો મને કે ત્યારે પેલું લેબલ કાઢીને મારી મૂકી દે હવે શનિવારે સાંજે શુક્રવારે સાંજે લેબલ પહેરીશું કે હું આ ઘરની બહુ છું કે અલબત્ત હું આના માધ્યમથી એમ નથી કહેવા માંગતો કે બધી સ્ત્રીઓ બહુ રેર કેસ આવા તમે વાત કરો ડિબેટેબલ ક્વેશ્ચન છે પણ આવું છે સમાજમાં પ્રવર્તી રહ્યું છે 100%. એવું પુરુષોના પક્ષે બી કેટલી બધી ભૂલો છે એના પર આપણે અલગ ચર્ચા કરી શકીએ એટલે પછી એ ટાઇટલ વાવ આ ટાઇટલ પર તો નવલકથા થઈ શકે એટલે પછી નવલકથા સૂજી તો નવલકથા પણ લખવું શું એટલે પછી મેં પત્રકારનું સૌથી પહેલું જે સોર્સ હોય ન્યૂઝ હોય એટલે મેં એ સમયના બધા ન્યૂઝો પર વિચાર કર્યો પછી મને થયું કે ચલો હમણાં સીએ અને એનઆરસીની પ્રક્રિયા ચાલી રહી છે મારું પાત્ર જે છે સીએ અને એનઆરસીનું આંદોલન કરી છે 19ની વાત હશે ને 19ની વાત કોરોના પહેલા અને પછી એ સમયમાં કોરોના પડ્યો તો મેં બંને સમયને ડોક્યુમેન્ટ કરી લીધા અલબત્ત હું મારી નવલકથાથી હું બહુ જાજો સેટિસ્ફાઈડ નથી પણ એ રીતે કર્યું એટલે મુદ્દો એ છે કે મારા રાઇટિંગમાં હું કશું પણ લખું છું ત્યારે મને એવી કોઈ તાલાવેલી નથી હોતી કે મારે બીજાને બતાવવું છે કે જુઓ યાર મેં આટલું બધું સરસ લખ્યું હું કેટલો ક્રિએટિવ છું મને એમ થાય કે હું એ આર્ટ ફોર્મ જે છે અથવા જે હું પસંદ કરું છું એમાં હું પોતે સૌથી પહેલાં તો કેટલો સેટિસ્ફાઈડ થાઉં છું કારણ કે અગેન મારી કેટલી બધી વાર્તાઓ કે નવલકથાઓ કે આર્ટિકલ્સ કે વિષય જે હું ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં લખું છું એ નથી લખાય છતાં મારે નથી લખવા કેમ કારણ કે એ વિષય મેં મારા મનમાં અનેક વખત ભજવી કાઢ્યા છે એ વિશે વિચાર કર્યો છે અને એ વિચાર દરમિયાન કે ભજવતા દરમિયાન જ મને બહુ સેટિસ્ફેક્શન મળી ગયું કે વાહ મજા આવી ગયા બહુ ક્રિએટિવ કામ થયું હવે મારે લખવું નથી મારે લોકો નથી બતાવવું તો એટલે બેઝિકલી મારી પ્રોસેસ આવી છે બરાબર હવે આપણે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ વિશે વાત કરીએ અંકિતભાઈ થોડી એમાં રાઇટિંગનો શું રોલ છે એક અમેરિકન સાયકોલોજીસ્ટ છે જોર્ડન પીટરસન કદાચ તમે જોયા હશે ને એની પાસેથી મેં એવું સાંભળેલું છે કે રાઇટિંગ છે ને એક પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ક્લેરિટી છે કોઈ પણ મગજમાં કોન્ફ્લિક્ટ ચાલતી હોય તો રાઇટિંગથી એકદમ પ્યોર ફોર્મમાં તમને ક્લેરિટી આવે તો મગજમાં આપણે ક્યાંક સ્ટક થઈ ગયા હોય તો એ આપણને હેલ્પફુલ થાય તો એક લેખક તરીકે તમે શું વિચારો છો કે કોઈને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં પર્સનાલિટી ડેવલપમેન્ટમાં રાઇટિંગ કેટલી હદે એને ઉપયોગી થઈ શકે આપણે જર્નલિંગ કરતા હોય જર્નલિંગની વાત ઘણા લોકો કરતા હોય કે આઈડિયા તમારા જે આવે એ તમે નોટ ડાઉન કરતા જાઓ તો કઈ રીતે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં રાઇટિંગ હેલ્પફુલ થઈ શકે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં હમણાં સૌથી મોટી ક્રાઇસિસ આપણી એ થઈ ગઈ છે કે ઇન્ટરનેટ આવ્યા પછી સોશિયલ મીડિયા આવ્યા પછી આપણે ગ્લોબલ સિટીઝન થઈ ગયા પણ ગ્લોબલ સિટીઝન થવાની સાથોસાથ સૌથી મોટી તકલીફ ખાટલે મોટી ખોડ પડી એમ જસ્ટ આપણે કહેવત વાપરવી હોય તો એ થઈ કે આપણે બધા સાથે કનેક્ટ થવામાં આપણાથી ડિસ્કનેક્ટ થઈ ગયા રાઈટ એક્ઝેક્ટલી એટલે આપણને જ નથી ખબર આપણને એ ખબર છે કે હમણાં ટ્રમ્પે બપોરે શું બયાનબાજી કરી આપણને એ ખબર છે કે ઈરાનમાં શું ચાલી રહ્યું છે આપણને એ ખબર પડી છે કે હમણાં ફ્રાન્સમાં શું ચાલી રહ્યું છે પણ આપણી અંદર શું એન્ઝાયટી છે આપણને શેના ભય છે આપણા રિલેશનશિપમાં શું ઇસ્યુઝ છે આપણી લાઈફમાં આપણે કેટલી વસ્તુ સોલ્વ કરવાની છે એ તરત માઇન્ડમાં નથી આપણી આઈડેન્ટિટી આપણે ભૂલી હા એ ડિસ્કનેક્શન આપણું થઈ ગયું છે અને બીજી વસ્તુ એ થઈ ગઈ કે શબ્દોનું સ્થાન ઇમોજીસે લઈ લીધું છે રાઈટ એ અથવા શોર્ટ ફોર્મ એ લઈ લીધું છે મને તો આઘાત એ લાગ્યો કે હમણાં મને થોડા દિવસો પહેલાં અને આ તો બહુ જૂની વાત છે પછી મને હમણાં ખબર પડી કે આ તો એટલી બધી જૂની વાત છે
કે મને એક યંગ છોકરાએ એવો મેસેજ કર્યો કે સર SKC, એટલે મેં કીધું, મેં તો પછી કીધું ભાઈ SKC એટલે શું? Gen Z શું કરો language. છો? તો મેં કીધું, જેન ઝી લેંગ્વેજ, એટલે મને લોલ ખબર હતી, મને આવું ખબર હતી. ROFL હા, પણ આ SKC એટલે ગુજરાતીમાં આવી ગયું, અહીં સુધી આપણે આવી ગયા છે. એટલે આમાં શું થાય કે બેઝિકલી હું આઈ બિંગ અ રાઇટર એમ જોઉં છું કે આપણી એક્સપ્રેસ થવાની કે અભિવ્યક્ત થવાની જે આપણી પાસે ટૂલ્સ હતા ને એને બી આપણે પાછા છીણી રહ્યા છે. લાઈક જાણે ચીઝ છે ને પેલી છીણી ઉપર આપણે છીણીએ છીએ, બધું ઘટી રહ્યું છે. આનો સૌથી મોટો ઇસ્યુ એ આવ્યો છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા છે કે હમણાં દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ટકાવારીમાં ધરખમ ઉછાળો આવ્યો છે. બીજો એવો એક નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો જ આંકડો છે કે હમણાં રિલેશનશિપ ક્રાઇસિસમાંથી યુવાનો સૌથી વધુ પસાર થઈ રહ્યા છે, બરાબર? અને હાલમાં સૌથી વધુ છૂટાછેડા થઈ રહ્યા છે, અથવા લોકો ડિપ્રેશનમાં ઢકેલાઈ રહ્યા છે, એકાકી થઈ રહ્યા છે. અને ખાસ તો જે લોકો ડિપ્રેશનમાં પણ નથી, આઈડેન્ટિફાઈ નથી કરી શક્યા, એ લોકોએ કોઈની સાથે કનેક્ટ નથી થયું. ફોર એક્ઝામ્પલ જેનઝી છે, તો એ લોકોને કહો કે ચાલો આપણે બેસવાનું જઈએ, બેસવું તો એ લોકોના માટે બીજા ગ્રહની વસ્તુ થઈ ગઈ. આ લોકો લગ્નમાં પણ નથી આવવા માંગતા. કેમ? કારણ કે ત્યાં માનવ સમુદાય છે, ત્યાં લોકો મળશે. આ બધી વસ્તુને કારણે, સોશિયલ મીડિયાના કારણે, સોશિયલ મીડિયાની જે બધી ઇમોજીસ ને બધી સોકોલ ટ્રેન્ડ અને કુલ બુલ બનવાની જે બધી પ્રથાઓ છે, પ્રણાલીઓ છે, એને કારણે આપણી અભિવ્યક્ત થવાની, બોલબોલ કરવાની જે આખી પ્રણાલી હતી, જે પ્રણાલીમાં આપણે ક્યાંક હીલ થતા હતા, બોલી નાખતા હતા, કહી નાખતા હતા, શેર કરતા હતા, બધું જ થતું હતું, એ બધું જ જતું રહ્યું. હવે આપણને ઉકળાટ બી થાય છે તો આપણે ખાલી એક ઇમોજી લાલ મોકલી દઈએ છીએ. બાકી એક સમયમાં અમારા સુરતમાં તો શું ગાળોનો વૈભવ, ગાળોનો વૈભવ, રિલીફ થઈ જાય કે વાહ, ચાલ હવે કઈ નથી, ચાલ ભાઈ જેની સાથે વાંધો પડ્યો, ચાલ ભાઈ આવી જાવ. શું મુદ્દો હતો? આપણું સુરત એના માટે બી ફેમસ છે ને, શેના માટે? ગાળ માટે. હા, પણ છે જ ને, એમાં શું કોઈ ખોટું નથી. અને કેટલા બધા શબ્દકોશોએ તો ગાળોને સત્તાવાર રીતે સ્વીકારેલી છે. અને આ બધી બાબતોને કારણે એન્ડ ઓફ ધ ડે થયું એવું કે આપણે હવે જે પોતાની જાતથી છૂટા પડી ગયા એના કારણે પોતપોતાના ટાપુઓ પર ઊભા રહ્યા છે. હવે હું તમને આ જ વસ્તુની બીજી એક બાબત સાથે કનેક્ટ કરું. એક સમય હતો કે રોજનીસી લખાતી, આપણા પેરેન્ટ્સ લખતા, આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ લખતા, આપણે આજુબાજુના વડીલોને કે સિનિયર્સને જોતા કે રોજનીસી લખતા, ગાંડા કાઢતા એમાં કે આજે ફલાણા ભાઈ આવ્યા હતા, બેઠા ને ચા પીધી ને આમ કર્યું ને. અને પછી એ જ સાથે હિસાબ લખતા. 10 જ રૂપિયાનો હિસાબ હોય કે 2 રૂપિયાનો સાબુ આવ્યો ને 1 રૂપિયાની આ આવી. હા, મેં જોયેલો છે ને, 50 પૈસાની દૂધની બાટલી ને હવે મારી પાસે 4.5 રૂપિયા બચ્યા છે ને મહિનો આખર તારીખ માથે છે, ટેન્શન, આ રીતનું લખતા. હવે એ જ પેલું આ જર્નલિંગની જે હમણાં બધા ઇન્ટરનેટ ઉપર છોગા ચડાવીને વાત કરે છે, આ જર્નલિંગ. અરે સર, 500 1000 રૂપિયાની બુક આવે, એમાં પહેલેથી ડિઝાઇન કરેલું આવે બધું, તમારે ખાલી ફિલઅપ કરવાનું. એને જે તમને પૂછેલું એ પૂછે, પાછા એ લોકો એ બી આપણને એની બી ક્લેરિટી નથી આપવા દેતા કે આપણે શું જોઈએ છે. હા, એટલે એ તો પૂજા કરી, પણ મારે પૂજા નથી કરવી, તો હા, મારે હમણાં કંઈક બીજું કરવું. એટલે એ તો આ પ્રકારની, એટલે મુદ્દો એ છે કે આ એ સમયે આ લોકો, એક તો પહેલા તો એ લોકોની સમાજ વ્યવસ્થા આપણા કરતાં બહુ સાઉન્ડ હતી, એટલે એમ ન કહી શકીએ કે એ લોકો લખતા હતા અને રોજનીસી લખતા હતા એટલે એ લોકો હીલ થતા હતા. પરંતુ જેમ એ લોકો ઓટલા ઉપર બેસતા, ચોતરે બેસતા, ચબૂતરે બેસતા, પ્રસંગોમાં જતા, ભેગા થતા, કારણ વગર બેસતા, આ બધી પ્રક્રિયા ભલે આપણા જીવનમાંથી નીકળી ગઈ છે. તો એ લોકોના એ આપણી આગલી પેઢી કે તેની આગલી પેઢીના જીવનનું મહત્વનું અંગ હતું. પણ સાથોસાથ આ લોકોનું એક મહત્વનું અંગ હતું કે એ લોકો રોજનીસી મેન્ટેન કરતા હતા, હિસાબ મેન્ટેન કરતા હતા, કાગળો લખતા હતા. મારી પાસે કેટલા બધા જૂના કાગળ છે મારી બાના કે દાદાના, એમાં લખે છે કે વરસાદ સારો રહ્યો. તો કે વરસાદ સારો રહ્યો એ કંઈ માહિતી આપવાની હોય, પણ એ સમયે એનું મહત્વ હતું કારણ કે તમારું કાગળ મુંબઈ જતો હતો. ફોર એક્ઝામ્પલ સુરતથી કોઈ સુરતનો વરાછાનો વ્યક્તિ ભાવનગર કાગળ મોકલે કે અમરેલી મોકલે, તો ભાઈ આ વખતે સુરતમાં પાણી તાપી નદી વરાછા સુધી આવી ગઈ હતી, તે બહુ મહત્વની. હવે તો આપણે 1 ક્લિક ખબર પડી જાય છે ને, કે આપણને ખબર પડી ગઈ કે ભાઈ સુરતમાં પાણી આવી ગયું, એટલે પછી કાગળની લખવાની જરૂર નથી. મુદ્દો એ થયો કે આપણી અંદરની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ આપણે બહાર ઉતારતા ઓછા થઈ ગયા. એના કારણે આપણે પોતે જ ક્યાંક હવે જે એક સમય વેલ મેનેજડ હતા એની જગ્યા ઉપર પોતે અંદર વેલ વિખેટ થઈ ગયા. કેઓસ. આ એક વસ્તુ. અને બીજી વસ્તુ એ થઈ કે આપણે અભિવ્યક્ત થવાનું બધી બાજુથી આપણે ડળખા કાપવા માંડ્યા, જ્યાં લાંબા વાક્યો લખવાના હતા. ચલો વોટ્સઅપ તમારા માટે એક રીતે વરદાન સાબિત થવું જોઈએ કે વોટ્સઅપમાં તમારે કરવું જોઈએ, લખવું જોઈએ. એની જગ્યા ઉપર વોઇસ નોટ, અને વોઇસ નોટ પણ હું તો સારી માનું, તમે ઇમોજીસ કઈ રીતે કરી શકો, બરાબર ને? હવે તો ઇમોજીમાં બી પાછું પેલું આવ્યું છે હલતું, એટલે તમારો ફોટો મૂકી દો તો GIF, રાઈટ? તો
એટલે થિંગ્સ આર નોટ ફની એમ તમે એમ માનો છો કે આ બધું ફની ને કુલ છે પણ એવું નથી. તમે એક એવી ટનલમાં ઘૂસી રહ્યા છો જે ટનલમાં તમારું બહારનો દરવાજો જો કોઈ ટાપરો મારી દે તો તમારા માટે ગુંગળાઈને મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. એટલે મતલબ એટલું ધીમે ધીમે થાય ને અને ગ્રેજ્યુઅલી ક્યારે કયા પોઈન્ટ ઉપર આવીને આપણી પોઝિશનમાં આવી ગઈ આપણને ખ્યાલ જ નથી આવતો. એટલે જાવેદ અખ્તરે આપણી તો વાત લખવાની છે પણ એમણે એક લેક્ચરમાં કહેલું કે આજકાલના યુવાનો એમ કહે છે કે યુ નો what I mean to say and I don't mean કે ના મને નથી ખબર તમને કે અને એમ કે એક વાક્યમાં આ લોકો આખું ફકરો પતાવી દે છે કે યુ નો what I mean to say એટલે એમ કે હું ગયો વરસાદ પડ્યો મને રિક્ષા ન મળી હું ભીનાયો મારે પાસે છત્રી નહોતી પછી હું ભજીયાવાળાને ત્યાં ગયો આખી વાત ઉડી ગઈ અને એક જ વાક્યમાં આવ્યું કે તને ખબર છે હું શું કહેવા માંગુ છું પતી ગઈ વાર્તા એવું નથી. હા અગેન બોલવું અને બોલબોલ કરવું ફરક છે. પછી તમે એમ ન કહી શકો ચાલો અભિવ્યક્તિ કરી છે કોઈના પણ માથે માખલા જુઓ પણ તમારે બેઝિક કોમ્યુનિકેશન તો કરવું જ જોઈએ. હા બરાબર. તો જર્નલિંગ એ રીતે મહત્વનું છે કરવું જ જોઈએ. બરાબર. અંકિતભાઈ આપણે રાઇટિંગની ઘણી બધી વાતો કરી પણ લખવાની અને લખાણની વાત આવે એટલે એની ગંગોત્રી સમાન જે કહેવાય વાંચવું એની ઉપર આપણે થોડીક વાત કરીએ કે ખરેખર વાંચવું હોય છે શેના માટે. અને મને ખ્યાલ છે કે તમે કીધું કે હોરાઇઝન આપણી થોડીક એક્સપાન્ડ થવી જોઈએ. હું બીજા તમારા પર્સપેક્ટિવ હોય એના વિશે જાણવા માગું છું. અને હા બસ એ જ વાત છે કે રાઇટિંગની રીડિંગનું મહત્ત્વ શાના માટે છે અને જેનાથી સારી વસ્તુ આપણને સમજી શકાય અને કોઈ વાંચવાનું મહત્ત્વ આપણી પર્સનલ લાઈફમાં કે એના માટે શેના માટે છે. એટલે જે મેં તમને હોરાઇઝન તો સૌથી મહત્વની વસ્તુ છે કે તમારી ક્ષિતિજો ઉઘડે છે વાંચવાના કારણે. બીજી બધી ઘણી વસ્તુ જે પર્સનલી મેં ફીલ કર્યું ને કે ધારો કે તમે સારા માણસો હતો અથવા તમારી પાસે શીખવાની દાનત હતો તમે જ્યારે વાંચવાની પ્રક્રિયા સતત કરો છો ત્યારે તમારી જાણ બહાર તમે ઓથોરિટી બનવા માંડો છો. કારણ કે તમે વાંચો છો તમારી પાસે ડેટા છે તમે એમાં એક્સપ્લોર કરતા જાઓ છો આગળ વધો છો. હવે અમારી એક વસ્તુ મજાની છે કે સોશિયલ મીડિયા ઉપર 10 વિડીયો જોઈ નાખીને એમાંથી 10 ડેટા લીધા એ આજની તારીખે બી ઓથોરિટી નથી કહેવાતો. કારણ કે જેમિની નીચે લખે છે કે જેમિની ભૂલ કરી શકે છે બરાબર. આ લોકો ઓથેન્ટિસિટીની કોઈ જવાબદારી નથી લેતા. ડિજિટલ મીડિયા કોઈ પણ ડિજિટલ માધ્યમ પુસ્તકો લે છે કે આમાં ઓથેન્ટિસિટી છે રાઈટ. તો તમારી અંદર ઓથેન્ટિસિટી આવે ને તમે ઓથોરિટી બનો છો. અને બીજી સૌથી મહત્વની વસ્તુ જે મેં પોતે પર્સનલી ફીલ કરી છે કે હું આઈ બિંગ અ કિડ આખી પ્રક્રિયામાંથી હવે તો નાદાન જ હતો ને તો મારી અંદર બી મારો હું તો હતો જાતે પણ છે જ મારો હું. એટલે અમુક લોકોની સામે તો મારા હુંને જરા પણ નીચે નથી ઉતરવા તો મારે શું કામ નીચે ઉતરવા નાર્સિસિસ્ટ. પણ એ હું જે છે ને એ અમુક નફટ લોકો માટે જ છે કે તારી સામે તો નહીં છે. જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે જે લોકો મથામણ કરી રહ્યા છે જે લોકો સારા છે જે લોકો તમને મદદ કરી રહ્યા છે જે લોકો તમારા માટે જીવ બાળે છે એ લોકોની સામે શું એમની સામે શું હું બતાવું રાઈટ. જે લોકો તમારા કરતાં જુનિયર છે જે લોકો શીખવા પ્રયત્નો કરી રહ્યા છે એ લોકોને તમારો હું થોડું બતાવી શકાય. એટલે આવા સમયે પેલું વાંચન ઘણું બધું વાંચ્યું હોય તો તમને ખબર કે દુનિયામાં આવા બધા લોકો પણ હતા જે લોકો આવું બધું શીખતા હોય છે. આ લોકો હજુ આ ઉંમરે પણ આ લોકો આટલું બધું કામ કરી રહ્યા છે તો આપણે તો શું તોપ ફોડી નાખે આપણે કશું નથી. રાધર આ લોકો આ પદ પર પહોંચ્યા પછી પણ આટલા બધા ડાઉન ટુ અર્થ છે કે આ લોકો બીજા લોકોને માફ પણ કરી શકે છે અને બીજા લોકોને માફ તો થઈ ગયું એ માફ કરનારા એ લોકો છે કોણ બીજા લોકોની ભૂલોને એકદમ નજરઅંદાજ કરે છે. એ તમારી અંદર ગ્રેટિટ્યૂડ આવવો જોઈએ. મને પુસ્તકોમાંથી ઘણું બધું શીખવા મળે કે આણે એવું કર્યું તો આપણી શું હેસિયત આ બધી વસ્તુ ગણવાની નહીં. અને આના પરથી મને એક બીજો મુદ્દો એ પણ યાદ આવ્યો કે જ્યારે તમે ખૂબ સારું વાંચો છો ને ત્યારે તમને બીજું કંઈ ન થાય તો કંઈ નહીં પરંતુ તમારી જિજ્ઞાસા બહુ પ્રબળ થાય. જીવનની અંદર તમારી ક્યુરિયોસિટી જે છે ને ઉત્સુકતા જે છે ને એ બહુ ઇગ્નાઇટ થાય. જે હાલમાં હું બહુ સૌથી વધારે મિસ કરું છું જેન ઝીમાં કે જેન આલ્ફામાં મિલેનિયલ્સમાં હતું કે ક્યુરિયોસિટીનો નાશ થઈ ગયો છે. આ લોકો ઘોડિયામાંથી મોબાઈલ લઈને જન્મ્યા છે અને ભાષા શીખે એ પહેલાં કે પોતાના સંબંધોને શીખે એ પહેલાં એ લોકો ગ્લોબલ સિટીઝન થઈ ગયા છે અને જોઈ રહ્યા છે આ બધી વસ્તુ અને બધું કન્ટેન્ટ ગેઇન કરી રહ્યા છે. આ લોકો જે લોકોને ગુજરાતી નથી આવડતી પણ બહુ સરસ હિન્દી બોલી રહ્યા છે અથવા ટ્રેન્ડમાં જે છે લેંગ્વેજ ગુજલીસ છે કે આ લેંગ્વેજ બોલી રહ્યા છે કે શબ્દો પ્રયોગો સારા કરી રહ્યા છે. આ લોકો પણ જે છે એ લોકો હવે તમે કંઈ પણ કહો કે તને ખબર છે કે તાપી નદી આજે આ મેં વાંચ્યું છે એટલે હું તમને કારણ કે મેં હમણાં 16મી સદીનું સુરતનું સરસ મજાનું પુસ્તક વાંચ્યું તો એમાં મને ખબર પડી કે તાપી જે છે એ સુરતમાં ધનુષ આકારે છે. હવે આપણે તો કોઈ દિવસ ડ્રોન શોટ લીધો નથી અને હેલિકોપ્ટરમાં બેસીને આંખો જોવા એવી તો કોઈ હેસિયત મેળવી નથી બરાબર. તો એમાં જ તર્ક આપેલો મોહન મેઘાણીએ કે અહીંથી કામરેજથી જ્યારે આવે છે તાપી
ત્યારે આમ થોડીક વરાછા તરફ નમે છે, પછી પાછી વરિયાવ તરફ જાય છે, પછી જહાંગીરપુરાથી આવીને આમ નંદપુરાથી આવી એટલે કે અંતતઃ જ્યારે એ પાછી મગદલ્લા ગામથી એ ફંટાય છે, એક ફાંટો ડુમ્મસ તરફ જાય છે અને એક ફાંટો જ્યારે એલએનટી અને એમએનએસ તરફ જાય છે, ના હજીરા તરફ જાય છે, એ ત્યાં સુધીમાં આમ ધનુષ પડેલું એને એવું લાગે છે. તો હવે આ મને બહુ ક્યુરિયોસિટી થઈ કે યાર આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, બરાબર. હવે આપણને એમ થાય કે એકાદ વખત ભગવાન તક આપે ને તો સાલું હેલિકોપ્ટરમાં બેસીને તાપીનો ધનુષ આકાર જોવું છે કે હા સાલી તથ્ય છે. હમણાં તો એવું લાગે જ છે કે આ રીતનું હશે જ, કારણ કે વાત સાચી છે કે ક્યાં વરાછા ક્યાં વરિયાવ, તો તાપી વરાછાથી વરિયાવ ગઈ, વરિયાવથી પાછી જહાંગીરપુરા આવી, જહાંગીરપુરાથી નંદપુરા આવી, નંદપુરાથી કેવું ઇન્ટરેસ્ટિંગ છે. આવો કંઈ બી વાત તમે ધારો કે હમણાં ઝેનઝીને કે ઝેન આલ્ફાને કરો કે તને ખબર છે આવું કંઈ તાપી ધનુષ આકારે, હા મને ખબર છે એમ કે, અને તાપી જ નહીં એમ કે હવે તો ઓસ્ટ્રેલિયામાં બી આ પ્રકારની નદી છે એમ. હવે ઇન્ફોર્મેશન હોવી એ સારી વસ્તુ છે કે ચલો તમારી પાસે ઇન્ફોર્મેશન છે, અને એ તો પાછું ડિબેટેબલ જ છે કે ઇન્ફોર્મેશન છે સાચી છે કે ડિફરન્ટ સ્ટોરી, ઓથેન્ટિસિટી કોણ આપે નહીં. પણ મેઇન વસ્તુ એ છે કે એક સમય હતો કે તને ખબર છે, અને એ સમયે આપણે અહોભાવથી જોતા હતા, ભાવા ઊંચા કરીને કે એમ આવું, આ સંપૂર્ણપણે આ લોકોમાંથી નીકળી ગયું છે. કેમ? કારણ કે આ લોકો ઘોડિયામાંથી મોબાઈલ લઈને આવ્યા છે કે એ લોકોને થયું છે કે ગેઇનિંગ ઇન્ફોર્મેશન ઇઝ નોટ બિગ ડીલ, તમારે ખાલી આમ જ કરવાનું છે એટલે ઇન્ફોર્મેશન ગેઇન કરી શકશો. એટલે મને એવું લાગે છે કે માત્ર તમે ડિજિટલમાં રહો છો અને નથી વાંચતા તો તમારી ક્યુરિયોસિટીનું જો બારમણ થવાનું હોય, કારણ કે અલ્ટિમેટલી છે ને આપણને જીવાડતું હોય છે ઉત્સુકતા, કારણ કે આપણને ભવિષ્યની આશા અથવા ભવિષ્યની અપેક્ષાઓ કે ભવિષ્યના સપના શું છે, એન્ડ ઓફ ધ ડે ઉત્સુકતા છે. તમને એમ જ થઈ જાય છે કે ના ના આ તો બધું રૂટીન છે, ચાલ્યા કરે છે. એમાંથી તમે એક સમયે એટલા બધા નિર્ભર થઈ જાઓ છો તમારી જાત પ્રત્યે પણ કે તમારી ઉત્સુકતા જ ન રહે તો તમારી પાસે જીવવાના કારણો શું રહેવાના. એટલે મને એવું થાય કે વાંચવું અથવા વાંચન એ તમને ઉત્સુકતા પણ આપતું હોય છે, જે ક્યુરિયોસિટી પછી ઇનોવેશનમાં પણ કન્વર્ટ થતી હોય છે. એ ક્યુરિયોસિટી તમને જીવવા માટે પણ કામ આવતી હોય છે, તમારી જાતને જીવવા માટે કામ આવતી હોય, અને એ જ ક્યુરિયોસિટી અથવા એ ધરપત તમને બીજા લોકોને જીવવા માટે અથવા બીજા લોકોને નવો રસ્તો બતાવવા માટે પણ કામ આવતી હોય છે. કારણ કે આટલા જેટલા લોકોએ લીડ કર્યું છે, જે લોકો લીડર છે એ બધા જ ખૂબ સારા લીડર પણ છે. અને મેં મારી નવલકથામાં એ આ ડિજિટલ યુઅર્સમાં આ સંવાદ લીધેલો છે કે જે રીડ કરે ને એ લીડ પણ કરે. એટલે લીડ વાંચવાનું તો આટલું મહત્વ છે. હવે વાંચવાની વાત આવે ને અંકિતભાઈ, ત્યારે આપણને મને ખુદને કન્ફ્યુઝન છે આમાં, એટલે હું તમને મારા ક્યુરિયોસિટી માટે સવાલ પૂછું છું કે સેલ્ફ હેલ્પ બુકની અને મોટિવેશન બુકની અત્યારે ચિક્કાર સાહિત્ય પડેલું છે બરાબર માર્કેટની અંદર. તો આ સાહિત્ય પડેલું છે માર્કેટમાં એ આપણને ખબર છે, પણ એની અંદર પ્રોપર ડેડિકેશન ન હોય તો આપણને કોઈ પણ વસ્તુ ક્યારેય કામમાં નથી આવતી. તમે કીધું એમ કે ઇકીગાઈ બુક છે કે પછી એકદમ બેઝિક લેવલની વસ્તુ છે, જે નવી વાત શરૂઆત કરતો એને બરાબર છે, નો ડાઉટ એ ચાલે 5 દિવસ 15 દિવસ ફોલો કરવા માટે બરાબર. પણ એની જગ્યાએ મને નવલકથાની અંદર કોઈ પાત્રો જે બિલ્ડ થતા હોય ધીમે ધીમે, એની પર્સનાલિટી ઇમ્પ્રૂવ થતી હોય ધીમે ધીમે, એમાંથી મને ક્યારેક ક્યારેક એવી લેસન જાણવા મળી જાય કે આપણે આપણા લાઈફની અંદર એકદમ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે કોઈ વસ્તુ એપ્લાય કરવી હોય તો એમાંથી શીખી શકીએ. તો તમારું શું આની ઉપર ટેક છે કે સેલ્ફ હેલ્પ કન્ટેન્ટ કે પછી કોઈ નવલકથામાંથી કન્ટેન્ટ? ડિપેન્ડ્સ તમારા મૂડ પર. એટલે કારણ કે જે લોકો માત્ર વાંચે જ છે અથવા જેમને વાંચવું જ છે એ લોકો એવું બનાવી શકે કે આઈ એમ નોવેલ પર્સન, તો પછી નવલકથાઓ જ વાંચતા હોય. પણ નવલકથામાં પાછા કેટલા પ્રકાર છે. હું ખાલી નવલકથાની વાત કરું તો હિન્દીમાં લુગદી સાહિત્ય જેને કહેવાય, ઇંગ્લિશમાં જેને પલ્પ સાહિત્ય કહેવાય, ગુજરાતીમાં પણ એમાં 2-3 લેખકો છે જેમણે એકદમ એન્ટરટેનિંગ સાહિત્ય લખ્યું છે કે આમ દરવાજો ખોલે બંદૂકમાં ધડાધડી થઈને પેલો ફસલાઈ ગયો, લોહી આવ્યું ને પછી નીકળી ગયો અને પ્રેમિકા, આ ટાઈપની બધી વાતો એમાં ડેફ નહીં હોય, એન્ટરટેનિંગ. ત્યાંથી શરૂ કરીને જે પાછી લુગદીથી થોડી ડિફર થાય, થોડી ડેફ્થ હોય ઘણી વખત, પણ એ છાપામાં આવતી નવલકથાઓ હોય કે સિરિયલાઇઝ થતી નવલકથા હોય જે ડેફ્થ હોય આમ સરસ મજાની, છેક જ તમે એમ ન કહી શકો કે આ ફેંકી દેવા જેવી છે, એ પ્રકારની હોય. અને કેટલીક નવલકથાઓ એવી હોય કે ખૂબ ધીમી, તમને કે આમાં નવલકથા જેવું છે શું, વાર્તા જ નથી આમાં, એક જ પાત્ર ધીમું ધીમું, એક જ ઘટના ધીમી ધીમી ચાલતી, એમાં ડેફ્થ હોય, એમાં સાહિત્ય હોય. તો માત્ર એક નવલકથામાં કેટલા બધા પ્રકાર છે. ના કથન શૈલી તો પછી અલગ વસ્તુ છે કે નવલકથાની કથન શૈલી જે છે તે તો આખો ટેકનિકલ મુદ્દો બહુ જુદો છે, આપણે એમાં નથી પડવું. એ જ વસ્તુ નોન ફિક્શનમાં આવે કે નોન ફિક્શનમાં તમારી પાસે હિસ્ટ્રી પણ નોન ફિક્શન છે, તમારી પાસે આ બધી સેલ્ફ હેલ્પની જે છે એ પણ બધી નોન એ છે, અને એ સિવાય પોલિટિકલ બાયોગ્રાફીસ છે, ઓટોબાયોગ્રાફીસ છે, એ પણ સાયકોલોજીને લગતી નોન ફિક્શન.
મને પર્સનલી એવું લાગે છે કે આપણે છે ને બેઝિકલી માણસો આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ વાર્તાના માણસો છીએ. નોન ફિક્શનમાં પણ આપણે વાર્તા સુધી જ લેતા હોઈએ. એટલે આ સેલ્ફ હેલ્પના પુસ્તકો મારે કંઈક બોલવું નથી, કારણ કે હવે મેં કંઈ વાંચ્યા નથી, મારા જીવનમાં વાંચ્યા નથી તો નથી પરિવર્તન આવે. એટલે કોઈકના જીવનમાં આવ્યો હોય તો પછી હવે આપણે કહી ન શકીએ. અને આ બધી એકી ગાઈને ફીકી ગાઈને બધા તો છે ને લોકો ખાલી ફેશનમાં ફોટા પડવા એ કંઈ વાંચતા નથી. 5-6 પાના આખા વાંચ્યો હોય તો હરમ કેફેમાં ખાલી ઓલા ગોઠવી શોપીસ મૂકે, પડાવી રાખે, એકી ગાઈને પેલું આમ છે ને તેમ છે. પણ એવા ખરા અમુક લોકો જે લોકો સેલ્ફ હેલ્પના નોન ફિક્શનના ઘણા બધા પુસ્તકો વાંચતા હોય છે, એમને કદાચ એનું કામ આવતું હશે. મોટો વર્ગ જે છે એ મને એવું લાગે છે કે આપણે નાના હતા ત્યારે બી રડીએ જ્યારે આપણે ભાષા બી નહીં શીખેલા હોઈએ, અને ખાલી આપણી સેન્સીસ ડેવલપ થઈ હોય કે કોઈ અવાજ કરે તો એની તરફ જોવાનું એમ 3-4-5 મહિના, કારણ કે ત્યાં સુધી તો સેન્સીસ બી ડેવલપ નહીં થયું કે અવાજની દિશામાં જોવું ને એવું બધું. તો ત્યારથી ભાષા શીખવા પહેલાં અને મગજમાં તો વિચાર દ્રશ્યો રૂપે આવે છે, ભાષા રૂપે આવતા જ નથી. એ ઉંમરથી પણ આપણને વાર્તાઓ આકર્ષે છે. તમે જોજો, એ જો પેલો આવ્યો એટલે તરત જ પેલું રડતું બાળક શાંત થઈ જાય. એ કોણ આવ્યું? પૂરી ખાશે? ના, તારી નહીં ખાય, એ તો મારા બાબુની પૂરી છે. અને એ વાર્તામાં ઇન્વોલ્વ થઈ ગયો. એનો મતલબ એ થયો કે એની સમય વાર્તા રજૂ કરાય ને વાર્તામાં ટ્રેપમાં આવી ગયો, રડતો બંધ થઈ ગયો બાળક. બરાબર. ત્યાંથી શરૂ કરીને પછી તો તમે વાર્તાઓના જે બાળ વાર્તાઓ છે, આ છે તે છે, પ્રકારો બહુ બધા છે. નવલકથા છે, ટૂંકી વાર્તા છે, નાટક છે, એ બધું વાર્તાઓનો જ પ્રકાર છે. એટલે એ તમે વાંચો અને એમાંથી તમને કંઈ મળે છે, મજા આવે છે, તમે કંઈક શીખો છો, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ નોન ફિક્શનમાં પણ આત્મકથાઓ છે કે જીવન કથાઓ જે છે કે બાયોગ્રાફીસ કે મેમવાર્સ છે, સ્મરણ કથાઓ છે, એમાં પણ વાર્તા છે. એટલે એક મોટો વર્ગ જે છે ને નોન ફિક્શન બી વાંચે છે. હિસ્ટ્રીમાં વાર્તા છે. કે ધારો કે હું હમણાં 16મી સદીનું સુરત વાંચું છું, અને 16મી સદીના સુરતમાં સુરતનું નામ સુરત કેમ પડ્યું એના ઉપર 8-10 વર્ઝન છે. નોન ફિક્શન પુસ્તક છે કે ગોપી અને એની માં સૂરજ હતા અને સૂરજના નામ પરથી સુરત પડ્યું. પછી ગોપી એમ કે આ જગ્યા ઉપર આમ કર્યું એટલે પછી આમ પડ્યું. પહેલાની પ્રેમિકાનું નામ આમ હતું. 5-6 વર્ઝન છે. નર્મદે પણ એક જ વર્ઝન લખેલું છે. ત્યાં મને હમણાં જાણવા મળ્યું કે નર્મદે સુરતની હિસ્ટ્રી પર આટલું બધું કામ કર્યું છે. તો એમાં વાર્તા જ છે ને. અલ્ટિમેટલી મને રસ છે કે એ સમયે લોકો કેવા હશે, કઈ રીતે ચાલતા હશે, કપડાં શું પહેરતા હશે, ભાષા શું બોલતા હશે, ટ્રેનિંગ કઈ રીતે થતું હશે, પોલિટિકલ સિનેરિયો શું હશે, આ લોકો અહીંથી બંદર પરથી આવ્યા પછી સુરતથી દિલ્હી કઈ રીતે જતા હશે, આ કઈ રીતે મુંબઈ કઈ રીતે જતા હશે. મુંબઈ ત્યારે એવું કંઈ અસ્તિત્વમાં નહોતું, પણ આ બીજી બધી દિશાઓ પેશવાઓ તરફ જવું હોય, બે પ્રકાર આપણે સુરતથી બે તરફ ફંટાઈ, એક તરફ પેશવાઓનો રસ્તો ને એક તરફ મુગલોનો રસ્તો, તો આપણે કઈ રીતે ફંટાતા હશો ટ્રેનિંગ આ રીતે. તો એ વાર્તા જ છે, રાઈટ. તો આમાં રુચિ છે ને તમારી તબક્કાવાર ઘડાતી હોય. એટલું એમ નથી કહેતો કે ઇકીગાઈ વાંચે છે એ બધા ખોટા છે. મને થાય કે તમે ઇકીગાઈ વાંચો છો પછી ઇકીગાઈ જેવું વાંચતા આવું બહુ બધું આપણી પાસે પડેલું છે. દર 5-6 વર્ષે એકાદ પુસ્તક આવે જે બહુ ચાલે, ખૂબ વેચાય, પેલા લોકો કરોડો કમાય, પણ એનું કંઈ કોઈના પર અસર બસર કંઈ પડેલી નહીં હોય. પણ પેલું ચાલી નીકળેલું હોય, ટ્રેન્ડિંગમાં હોય, એટલે પછી અમુક લઈને ફરી આ કરે ઇકીગાઈ કે ઇકીગાઈ લઈને ફરતા. એટલે 5 લોકોને ખબર પડે ને કે આ હોશિયાર છે, આ માણસ હોશિયાર છે. પણ તમે ધારો કે વાંચો પણ છો, એવા 5 પુસ્તકો પણ વાંચો છો, એક સર્ટન પોઈન્ટ ઉપર તમારી રુચિ ઘડાય. તમને એમ થાય કે આ જે છે, એટલે આ ક્રિકેટ લઈ લો ને તમે, આપણું બાળક અથવા આપણે પોતે ક્રિકેટ રમવાનું શરૂ કરીએ ત્યારે શરૂઆત શેનાથી કરીએ? પ્લાસ્ટિકના દડાથી કરીએ, બરાબર? કાં તો કાગળનો દડો હોય સેલોટેપથી મારેલો કે વાગવો નહીં જોઈએ. પછી તમે રબરી બોલ પર આવો છો, પછી ટેનિસ પર આવો છો. અને ટેનિસમાં બી એવું છે કે હાર્ડ ટેનિસ અને સોફ્ટ ટેનિસ આ ટાઈપના કંઈક 2 પ્રકાર આવે છે, રાઈટ? અને તમે કંઈક બહુ તોડફોડ તો તમે સિઝન સુધી જાઓ છો. આમ તો સિઝન લગભગ કિસ્સામાં આપણે જતા જ નથી હોતા, આપણે ટેનિસથી ઇતિશ્રી કરી લેતા હોઈએ છીએ. તો જુઓ ને તમે કાગળના દડાથી લઈને તમે ટેનિસ સુધી પહોંચ્યા, એ શું થયું? તમારી રુચિ ઘડાઈ. બરાબર. મને એક માણસ એવો બતાવો 30 વર્ષનો જે એકાદ 2 પ્રેન્ક સિવાય કે એકાદ 2 મજા સિવાય રોજ કાગળના દડાથી કે રોજ પ્લાસ્ટિકના બોલથી રમતો. એની રુચિ ઘડાઈ ગઈ એટલે હવે ટેનિસ વગર કોઈ વસ્તુનો અડધો નથી. આ વસ્તુ વાંચનમાં થાય કે તમે આવું બધું વાંચો નાના બાળકની જેમ જ્યારે કરતા હો ત્યારે બિગનર છો તો બરોબર છે. પછી તમે તબક્કાવાર આગળ વધો કે નોન ફિક્શનમાં સેલ્ફ હેલ્પના પુસ્તકોમાં તમને અંગ્રેજી કે 5 વાગ્યા ઉઠો, તમારો દિવસ પ્લાન કરો, આમ કરો, ઢીકણું કરો, ફલાણું કરો, એવું કાંઈ થતું જ નથી. દરેક માણસ પોતાની રીતે. બરાબર. પણ ધારો કે તમે એ નથી વાંચતા અને તમે સીધી બાયોગ્રાફી પર આવો છો કે ફોર એન એક્ઝામ્પલ L&Tના સ્થાપક તો નથી, સોરી, L&Tમાં જે ચેરમેન હતા અનિલ નાયક, એમનું એક સરસ મજાના એમના જીવન પર બાયોગ્રાફી લખાયેલી છે કે નામ હમણાં હું કદાચ ભૂલી રહ્યો છું, એમાં થોડું ઘણું ફેરફાર હોઈ શકે, પણ મેન હુ
બિલ્ડ ટુમોરો આ ટાઈપનું કદાચ નામ છે. ટુમોરો શબ્દ તો આવે જ છે ને મેન પણ આવે છે, હું પણ આવે છે. ઈ તો આપણે આગળ પાછળ કંઈક હશે, photo- તમે જરાક સ્ક્રીન photo- બતાવી દેજો. screen. બરાબર, એટલે તમે પાછું આનો મુદ્દો ન બનાવતા કે આ નામ ખોટું બોલ્યા એમ કરીને. બરાબર, પણ એ ધારો કે વાંચું તો મને એમ થાય કે ઓ વાવ, આ માણસ દક્ષિણ ગુજરાતના નાના ગામડામાંથી નીકળીને L&T માં હોલેન્સોલ અને ત્યાં સુધી કે L&T એને પૂછ્યા વગર પાણી નથી પીતું. આ જર્ની કઈ રીતે કરી? તો શું એ મોટિવેશન નથી? પછી એ કઈ રીતે બોલતા, એટલે કહે છે કે હું જ્યારે ત્યાં ગયો મને અંગ્રેજી બોલતા નહોતું પડતું, અને ત્યારે તો L&T યુરોપિયન્સ રૂલ કરતા હતા, તો એમની સાથે સંવાદ કરવાનો ભારે પડી જતો હતો. તો તમને પહેલા સેલ્ફ હેલ્પના પુસ્તકોમાં તમને આંગળી ચીંધીને પ્રેરણા મળે, એ જ પ્રેરણા ઉલટાની આ તો સાચી પ્રેરણા છે. પેલી તો બધી અડધી તો ઊભી કરી, જે લેખકે લખેલું હશે એના ખાવાના સાસા હશે અને બેંકોમાંથી દુનિયાભરની લોન લઈને જીવતો હશે, તે લેખક લખે અને આ જીવેલા છે. ભલે ખબર પડી કોની વાત કરો. તો આ તો જીવેલા છે, તો તેમાંથી પ્રેરણા મેળવો ને. એટલે મુદ્દો એ નથી પ્રેરણા તમારે ક્યાંથી મળે, મુદ્દો છે તમારી રુચિ ડેવલપ કરો. બરાબર. તમે થોડા તબક્કાવાર આગળ વધતા રહો કે પછી તમને ખબર પડે, પછી તો તમારા માટે વાંચવા માટે રેન્જ છે. મને બી આજની તારીખે હું નવલકથા મેં તો લખી પણ છે, હું વાંચું પણ છું, પણ મને સૌથી વધારે મજા પ્રેરણા બાબતે જો કોઈ આવતી કે ચાલો હવે મને એમ થાય કે હવે મારે પ્રેરણા જ લેવી છે, તો પછી હું બાયોગ્રાફીઝ અને ઓટોબાયોગ્રાફીઝ, મારી પાસે એક આખો મોટો રેક થાય, પબ્લિક લાઇબ્રેરી થાય એટલી બાયોગ્રાફીઝ અને નોન બાયોગ્રાફી ઓટોબાયોગ્રાફીઝ પડેલી છે કે યાર આ લોકોના જીવનમાંથી. પછી કેટલાક લોકો તો એવા બી છે કે જે લોકો સાથે હું સંમત નથી વિચારધારા દૃષ્ટિથી, પણ મને એનું જીવન બહુ ગમે છે, કે એના જીવનમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનેલી છે, તે પ્રેરણા છે. એટલે એ તમારે ગ્રેજ્યુઅલી ડેવલપ કરવાનો હોય શોખ, તો જ તમે કરી શકો. આ વસ્તુમાં છે ને ઓશોના બહુ જબરદસ્ત વિચારો છે કે તમે જોજો ગાંધી ઉપર બહુ એટલે બહુ ક્રિટિસિઝમ કરેલું છે, પણ એઝ અ પર્સન ગાંધી તરીકે એને રિસ્પેક્ટ કરતા હતા ફૂલ, પણ કે ગાંધીના જે વિચારો છે એનાથી મને પ્રોબ્લેમ છે. ઘટનાઓથી હોઈ શકે, બાકી આમ તો પાછા ઓશો કેટલું બધું સારું, ઓશો તો કઈ ઠેકાણું નથી. સવારે ગાંધીને થાર ભરી શક મોતીડે વધાવે, સાંજના લેક્ચરમાં ગાંધી ખાલી ગાંધી નહીં, કોઈ પણ વ્યક્તિ, એ કોઈને બી, તો એમાં કોઈ બાકાત નથી. કોઈ પણ ગમે વ્યક્તિ. પણ એ વાત સાચી છે કે હા, કે તમે કઈ કહેતા હતા, સોરી. નહીં, હું યાદ કહેતો હતો ઓશો વિશેનું જ કહેતો હતો કે આ બાબતમાં બધે જગ્યાએ આવું જ છે કે કોઈ પણ તમે ઇન્ટરેસ્ટ ડેવલપ કરો એટલે લેવલ હોય, તમે કીધું એમ બિગિનર છે, મિડ છે, એક્સપર્ટ છે, અમુક લેવલ ઉપર તમે જાઓ પછી તમને જૂની બુક ના ગમે, કોઈ પણ એવી કોઈ પણ વસ્તુ હોય, બુકની વાત નથી, એ પ્રકારની બુક નથી. હા, એ પ્રકારની બુક નથી. પછી થાય કે આ લેખક કરતા હું વધારે જાણું છું એવું તમને થાય, તો પછી તમને અશ્વિની ભટ્ટની થ્રિલર વાંચતા હોય ને પછી કોઈની ગમતી નથી હવે થ્રિલર વાંચે. અને ઓન ધ રેકોર્ડ હું કહું છું કે મને અશ્વિનીભાઈ બહુ જ ગમે છે, અશ્વિનીભાઈનું જીવન મને બહુ ગમે છે, અશ્વિનીભાઈના લેક્ચર્સ જે છે હું હજુ શોધું છું, રડ્યા ખડ્યા છે, હું સાંભળું. અશ્વિનીભાઈના લેખો મને બહુ ગમે, પણ નવલકથાનો જે મારો ગમતો પ્રકાર છે ને એ મેં ક્યારેય મને અશ્વિની ભટ્ટ હું નથી પ્રભાવિત થતો. અશ્વિની ભટ્ટે મારા પપ્પાને હું જો બેસીએ તો અમે લડી પડીએ. મારા પપ્પા કોર અશ્વિની ભટ્ટ અને હરકિશન મહેતા ફેન, કે એમને ઓથાર અને આખેટ અને એની વાતો કરે ત્યારે બી આમ યુધિષ્ઠિરની જેમ રથ ઉપર ચડ્યો છે કે અશ્વિનીભાઈ. હવે અશ્વિનીભાઈની નવલકથા ઉત્તમ છે ના, એ તો શ્રેષ્ઠતમ છે, પણ મને એ પ્રકાર નથી આકર્ષતો. મને એમ થાય કે મને તો હિમાંશી સેલર ટાઈપની વાર્તાના પ્રકાર છે કે જે વાર્તાના પ્રકારમાં આમ કોઈ બનતું જ નથી. પેલી નાયિકા કોફીનો કપ લઈને બેસેલી જ છે ખાલી 2 કલાક માટે, પણ એ 2 કલાકમાં જે આખી વાર્તાને જે બહેલાવ આપ્યો છે એ મને ગમે છે. કે બક્ષી ટાઈપનો કે પેરાલિસિસમાં પેલો હીરો કેટલા દિવસો સુધી પથારીમાં પડેલો છતને તાકે છે ને બેકડ્રોપમાં સ્ટોરી જાય છે, તો મને એ બધા પ્રકાર મને ગમે છે. મને પહેલી મિનિટથી જ નીકળી પડ્યા અને બંદૂકો ચાલીને પેલું ખોવાઈ ગયું તે શોધો ને આ કરો ને તે કરો ને એ મને નથી ગમતું, તો હું નથી વાંચતો. બરાબર, પણ એનો મતલબ એ પણ નથી કે જે આમાં શીખવાનું છે આપણે કે ધેટ ડઝન્ટ મીન કે આવા કોઈ પણ પ્રકાર જે છે નબળા છે અથવા ઉતરતા છે કે એ લોકોને તો ન જ કહેવા. એ લોકોને જો તમે એમ માનતા કે આ નબળા છે તો તમારા જેવા નક્કામાં અને દુષ્ટ માણસો કોઈ નહીં, કે તમે કોઈ માણસને આવું કઈ રીતે કહી શકો કે આ માણસને લખતા નથી આવડતું. તમારી ઓકાત તમારી શું ઓકાત છે, પણ એવું સાહિત્યને પણ તમે ન કહી શકો ના આ બધું એટલે કારણ કે એ લોકો પણ એનો એક વર્ગ છે વાંચનારો. એની એને સ્વતંત્રતા છે ને, તમને નથી ગમતું, ગમે છે નથી ગમતું, એ તમારી મેટર છે. હા, એટલે એવી વસ્તુ છે. હવે અંકિતભાઈ, આપણે એક તમારી બુક ઉપર વાત કરવી છે. તમારી 9 બુક છે ટોટલ, અને એમાંથી એક બુક છે આથમ તો અજવાસ. તમે જ્યાં તમારા સિનિયરોની કે તમારા જે ગુરુ લોકો છે એ લોકોની વાત કરી ત્યારે તમારી થોડીક આંખ ભીની થઈ ગઈ હતી, એટલે તમે એના પ્રત્યે જે ગ્રેટિટ્યૂડ બતાવ્યું એના અંદર મતલબ એ ગ્રેટિટ્યૂડ પ્રત્યે તમારો ખૂબ ઊંડો એવો અને બહુ જ દિલથી એવો હશે ભાવ, એવું મને લાગે છે. અને તમે આ સ્ટોરીમાં પણ કદાચ એની જ વાત છે કે કોઈ કેન્સર પેશન્ટની વાત છે ને, થોડીક આ બુક વિશે થોડીક મને વાત કરો. બુકમાં છે મારે
સોલા ઉપડે નવા નવા વિષયોના કે આ વિષયો હવે નથી ઉપડતા, એક સમયમાં ન બહુ ઉપડતા કે આ વિષયમાં પણ લખવું છે, આ વિષયમાં લખવું છે. હવે કે ન લખેલું સારું, હવે એવું થાય છે કે શું લખે, કોના માટે લખવાના, તમે મજા કરો. એટલે ત્યારે મને બધું સોલા ઉપડતા હતા કે મારે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. એ સમય છે ને વાપીથી સુરતનું બાઇક કાર અપડાઉન કરતો હતો ડેલી. અમે 5-6 મિત્રો, બધા જ મારા 2-3 મિત્રો હતા સરકારી અધિકારીઓ હતા, એટલે અમે 6 એવા મિત્રો વાપીથી જ નીકળતા અને પછી પાછા સુરતથી વાપી આવી જતા. અને એ દરમિયાન વલસાડમાં માણેકચંદની હોસ્પિટલ છે, કેન્સર હોસ્પિટલ છે. આપી પાછી એક આયરની છે કે કેન્સર હોસ્પિટલ માણેકચંદની. અમે ત્યાં મારા એક બીજા જે સાથી મિત્ર હતા, એમના કોઈક રિલેટિવ હતા, એના કોઈક એમના માટે કેન્સરની દવા લેવાની હતી, નેચરોપેથીથી એ લોકો કરે છે. તો અમે ત્યાં ગયા, એટલે એ ત્યાં દવા લેવા જાય એટલે એને સહેજે 15-20 મિનિટ 30 મિનિટ થાય. અને આઈ બિંગ અ જર્નલિસ્ટ ઉતરી જ જાઉં, પછી હું કેમ્પસ ફરું ને આજુબાજુ જોઉં ને છેલ્લે મને કઈ રીતે હું દાતાઓનું નામ વાંચ્યું કે કોણ દાતા છે, કાના છે. હવે મને તે કે આ દાતાએ કઈ રીતે દાન આપ્યું હશે, આનું સેટિંગ કોણે કર્યું હશે દાતાનું, આવા બધા બી મને વિચાર આવે, મને ગમે આને કોણે બાટલીમાં ઉતાર્યો હશે, એવું તો થાય એમ. તો એવું જોતા એ મનોવૃત્તિ, અભ્યાસ કરવાની મનોવૃત્તિને કારણે હું નીચે ઉતરીને જોઉં ત્યારે એ માણેકચંદની જે હોસ્પિટલ છે લગભગ નજીવા દરે અથવા નહિવત દરે લોકોની એ કરે છે. એટલે કંઈક એવું કંઈ તોતિંગ ખર્ચો નથી આવતો ટ્રીટમેન્ટનો. એટલે ત્યાં કેમ્પસમાં જે લોકો ફરી રહ્યા હતા એ બહુ સામાન્ય સ્થિતિમાં આવતા હતા, ખાસ કરીને સામાન્ય ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડથી આવતા. એટલે હું આ લોકોને જોઉં કેન્સરમાં તૂટી ગયેલા હોય, આ હોય તે હોય, સાથેના લોકો હેરાન થઈ ગયા હોય. પણ એક વસ્તુ મેં જોયું કે આમ એ લોકોના ચહેરા ઉપર આમ એવું નહોતું કે હવે હારી ગયા, પતી ગયું, દુઃખ, હવે તો દુઃખી થઈ ગયા, અને આવું બધું કંઈ નહોતું. આ લોકોમાં જીજીવિષા હતી. એક જીજીવિષા તો એ હતી કે ટ્રીટમેન્ટ લઈને સારા થઈ જાઉં છું. એટલે એ લોકો આવતીકાલને જોઈ રહ્યા હતા, ભલે આજે પીડાઈ રહ્યા હતા. પછી એમાંના કેટલાક તો મને એવા દેખાય કે ખૂબ આમ તમને લાગે કે યાર આ લોકો હેપી કો લખી છે, ખુશ છે, મજા કરે છે, પીડામાં હોવા છતાં. તો મને થયું કે આવી એક સિરીઝ કરવી જોઈએ કે હું અમુક કેન્સર પેશન્ટ્સને ક્યુરેટ કરું અને એમાંથી કંઈક 20 બેસ્ટ સ્ટોરી લઉં, 20 કે 25, અને પછી એમાંથી એ લોકોની જીવન સાવ અનનોન ફેસીસને લઉં. કે આપણે તો બધા મોટાનું તો બધું બહુ જોયું કે યુવરાજસિંહને કેન્સર થયું ને યુવરાજસિંહ કઈ રીતે બહાર નીકળ્યા, કે સોનાલી બેન્દ્રે કઈ રીતે બહાર નીકળ્યા, હા હા હો, એ લોકોની જર્ની છે નો ડાઉટ. પણ એ લોકો નોન ફેસ પણ છે, નોન ફેસ હોવાને લોકોને ઘણો બધો લાભ મળ્યો છે. આ લોકો તો કશું જ નથી. એટલે આમ જોવા જઈએ તો એક જ સેકન્ડમાં તમારો શ્વાસ તમારા ફેફસાની અંદર અથવા ફેફસાની બહાર આ સ્થિતિ હોય તો પણ આ લોકો કેમ ટકી રહેલા છે ને આ લોકોને કેમ જીવવામાં આટલો બધો રસ છે, એવી રીતે બધી વાર્તાઓ કાઢો. એટલે બધું રિસર્ચ કરતો હતો ને આ ને તે. પછી હું આળસુ બી ખરો, એટલે મને થયું કે પાછા 20-25 કેન્સર પેશન્ટ્સને શોધવા, અને મેઇન વસ્તુ કે કેન્સર પેશન્ટ પોતાના સ્ટ્રગલ કેટલા બધા કરી રહ્યા છે, એમાં પાછા એ લોકોને કન્વિન્સ કરવા. અને રાઇટિંગની પોતાની એક જવાબદારી બી છે. એવું કંઈ નથી કે બધા લોકોને તમે આઈડેન્ટિટી રિવીલ કરીને ઠોક બે ઠોક કરો. ઘણા બધા લોકોને આઈડેન્ટિટી રિવીલ ન કરવી હોય તો પછી ત્યાંથી તમે સ્વિચ થાવ. કારણ કે હું આઈડેન્ટિટી રિવીલ ન કરે તો હું લખું જ નહીં, કારણ કે આમાં પછી લોકોને થાય કાલ્પનિક વાર્તા ઠોકી કાઢેલી છે આને, કે વલસાડ પાસેના એક ગામમાં નામ બદલેલું છે ફલાણા બેન, આવું કરું એટલે પછી એનું લિટરેચર જે છે એનો હર્દ ખોઈ બેસે. એનું નવજીવનમાં તમે એક વાત કરી હતી, એવી કોન્સિક્વન્સીસ થાય તો શું થાય, કાકડી વાળી. તો એટલે પછી મને થાય, એટલે પછી આ બધી મને આ તો ભાઈ બહુ મહેનત કરવી પડશે. અને હું બેઝિકલી રખડું માણસ, ખાઈ પીને જલસા કરવાળો માણસ, આટલી મહેનત આપણાથી થાય. એટલે કદાચ આવો વિષય કોઈ બીજો લેતો હોય તો હજુ પણ કહું કે આ વિષય પર હજુ પણ કામ થઈ શકે એવું છે કે બીજા લોકોને ટકી જવાની એ મળે, ક્ષમતા મળે. મેં આ બધું રિસર્ચ ચાલતું હતું ત્યારે મને સૌથી સરસ મજાની વસ્તુ એ થઈ કે મને ખબર પડી કે વાપીમાં જ મારા ત્યાં એક બેન છે શ્રુચિ વડાલિયા, જે કેન્સર ફેસ કરે છે. આગળ એક સમયમાં ચાલ જીવી લઈએ કરીને ફિલ્મ આવેલી હતી, અને ચાલ જીવી લઈએ એમાં ગ્લાયોમા કેન્સરની વાત હતી. એટલે સિદ્ધાર્થ રાંદેરિયા સુરત વાપી આવેલા હતા. મેરિલ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં એમનો મોટો શો હતો. શો નહોતો, શો શબ્દ ખોટો કહેવાય, પણ એક કાર્યક્રમ હતો કે જેમાં કેન્સર અવેરનેસની વાત હતી. એમાં એ જે શ્રુચિ વડાલિયા હતી એ ત્યાં ગેસ્ટ હતી, અને સિદ્ધાર્થ રાંદેરિયા આવ્યા હોય ને ચાલ જીવી લઈએ હતું, એટલે ઓબ્વિયસ કે ન્યૂઝ આઇટમ બની, એટલે ન્યૂઝ બની, એમાંથી મને ખબર પડી. એટલે મેં એમનો કોન્ટેક્ટ કર્યો, અને કોન્ટેક્ટ કર્યો ત્યારે મને ખબર પડી કે શ્રુચિ વડાલિયા પોતે હરસેલ્ફ ઇઝ અ નોવેલ. પેલા 20 પ્રકરણો જે છે એ દરોગ હજુ તો મેં તો ત્યાં કોઈને કોન્ટેક્ટ કર્યો જ નહોતો, કોઈની સાથે રિસર્ચ કરી જ નથી, પણ મને 20 પ્રકરણો એક તરફ છે ને આ એક તરફ છે, આ એક આખી નવલકથા છે.
કે 18 વર્ષની ઉંમરે ગ્લાયોમા ડિટેક્ટ થાય છે, કેન્સર ડિટેક્ટ થાય છે. કેન્સર પાછું એવું છે કે નોન ક્યોરેબલ છે, એટલે ક્યોર થઈ શકે એવું નથી. એની સાથે જ તમારે જીવવાનું છે. 18 વર્ષની ઉંમરે તમારી પાસે કેટલા બધા સપના હોય, તમે કોલેજમાં પગ મૂકી ચૂકેલા હોય છે, તમારી પાસે એક રોડમેપ હોય છે, વેલ ટુ ડુ ફેમિલીમાંથી આવે છે, એટલે તમને લંડન જવું છે ને ત્યાં માસ્ટર કરવું છે ને અહીંયા જઈને આ સર્ટિફિકેટ કોર્સ કરવો છે, આ ટાઈપના પ્લાનિંગ છે. ભારત આવીને અમારે મુંબઈમાં અહીંયા આ પ્રકારની પોતાની સ્ટાર્ટઅપ કે વેન્ચર ચાલુ કરવું છે, આ પ્રકારનું. વન ફાઇન મોમેન્ટ તમને કહેવાય કે તમને કેન્સર છે અને હવે તમારી પાસે હવે અનિશ્ચિત સમય છે, કારણ કે આ નોન ક્યોરેબલ કેન્સર છે અને તમે ક્યાં તો જીવી શકો, ક્યાં તો મરી શકો, અથવા પછી તમે જીવો તો પછી તમે આટલી પીડાઓ સાથે જીવી શકો. આ પ્રકારની અનિશ્ચિતતાઓ હમણાં આપણે આ વાત કરીએ છીએ તો ઉપરથી પંખો પટકાય તો આપણે બી ગુજરી જ જઈએ, પણ આપણને ખબર નથી કે મૃત્યુ આટલું છેટું છે. રાઈટ? આને ખબર છે કે મૃત્યુ છેટું છે, આટલા જ અંતરે છે, કારણ કે એના બંગલાના ઓટલા ઉપર જ મૃત્યુએ તંબુ તાણીને રાહ જોઈ છે કે એક દિવસ મને તક મળશે તો આ મારા તંબુમાંથી બહાર નીકળીને નાના ઓરડામાં પ્રવેશી જઈશ. મૃત્યુ આટલું જ છેટું છે. બરાબર? તો મને થાય કે આ હવે આનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો હશે? તમારી પાસે, મને નથી ખબર, હમણાં 36મા વર્ષની ઉંમરે નથી, એવી જૂન મહિનામાં મારી બર્થડે આવે છે 18મી તારીખે, એ પહેલાં મૂકાતો હોય તો મૂકી દેજો ભાઈ, તો લખે બધા હેપી બર્થડે. તો આ જૂન મહિનામાં મારો મનોમંથનનો મહિનો કહેવાય. તો મને એમ થાય કે આ મને ખબર નથી કે હું કેટલું લાંબુ જીવીશ, પણ છતાં મને એક હોપ છે કે હું બહુ લાંબુ જીવવાનો છું. આને ખબર છે કે હું કેટલું સર્વાઈવ કરી શકીશ. રાઈટ? તો એ જીવનના કયા દૃષ્ટિકોણથી જોઈ છું? હું તો એમ માનું છું કે મારે 70ના વર્ષે આમ કરવું છે. હું તો એમ પણ કહું છું કે નગીન દત્ત સંઘવી 101 વર્ષે ગુજરેલા, એટલે આઈ બિંગ અ જર્નલિસ્ટ મારી જવાબદારી બને છે કે મારે 102 વર્ષ જીવવું, કારણ કે મારા પિતામાં આટલું જીવેલા. કંઈ નહીં તો કાંતિભાઈ 87-88 વર્ષ જીવેલા, કાંતિ ભટ્ટ મારે 90 તો કાઢવા જ છેલ્લે, કાંઈ નહીં તો મારે સરેરાશ કરાવી છે કાંતિભાઈને નગીન દત્ત સંઘવીની કે 92 કાઢી ગયા. મારું એવું છે, પણ મને નથી ખબર હું કાલે કદાચ ગુજરી જાઉં સવાર થઈને, એવું થાય. બરાબર? તો પણ આ લોકોને ખબર જ છે કે આવું છે. તો હું બધા આયોજનો કરતો હોઉં કે ચલો હું 50મે વર્ષે આમ કરીશ, 52મે વર્ષે આમ કરવું છે, 60મે વર્ષે આમ કરવું છે, હું 90 વર્ષ સુધી તો હું લખવાનો જ છું, આમ તો હું કરવાનો જ છું, મારી પાસે છે. મને એ નથી ખબર કે હું કાલે સવારે નીકળી જાઉં. આને ખબર છે કે હું કોઈ પણ ક્ષણે નીકળી જાઉં, અને છતાં એ લોકો જીવનનું પ્લાનિંગ કેવું કરતા હશે, કયા દૃષ્ટિકોણથી એ લોકો જીવનને જોતા હશે. એટલે બધી આ બધી કલ્પનાને આમાં પછી આમાં મારો એક આશય એવો, આ નવલકથા પ્રત્યે અમુક રાઇટઅપમાં મારો એવો આશય ખરો કે મને થાય કે હું આનો જે અર્ક છે ને ખેંચીને હું એવા લોકોની જે વચ્ચે જઈને પીરસું કે તમારી પાસે મરી જવાના કારણ હોય તો હું એક કારણ તમને ટકી જવાનું આપું, કે આ કારણો વાંચો તો ખરા, ટકી જાવ ને બાકીનું દેખા જાય. એને હું જીવન છે ને એવી, એમાં મને એવું હોય કે હું આ લોકોની લઈને જાઉં આ પંગતમાં, એક મારી પોતાની કમાન્ડર લઈને કે હું તમને પીરસું, જીવન પીરસું હું તમને. એટલે પછી એના ઉપર મેં આખી નવલકથા લખી. ને ટુ બી વેરી ફ્રેન્ક, એ સમયે મારી પાસે કોઈ કામ નહોતું, એટલે ફૂલછાપમાં મારા જે સિનિયર છે જ્યોતિ ઉનડકટ, એમણે કૌશિક મહેતા એ સમયે ત્યારે તંત્રી, એટલે એમને રિફર કર્યું કે ભાઈ આ છોકરો હમણાં કામ બી શોધે છે ને આપણે સારી છે, તમે પહેલાં નવલકથા વાંચો, તમને ગમે તો પછી આપણે કરીશું. તો એક સાથે 3 અખબારોમાં ફૂલછાપ, એટલે એ જે ગ્રુપ છે એમાં જન્મભૂમિ ગ્રુપ છે, તો મુંબઈમાં જન્મભૂમિ ન્યૂઝપેપર આવે, સૌરાષ્ટ્રમાં ફૂલછાપ આવે અને કચ્છમાં કચ્છ મિત્ર આવે. 3 છાપામાં એક સાથે નવલકથા ચાલે. અને એ એટલી બધી સરસ, એટલે સરસ એટલે એ રીતે નહીં કે નવલકથાના ફોર્મમાં બહુ સરસ છે, આ ફોર્મની ચિંતા તો ક્રિટિક્સે કરવાની છે, પણ નવલકથાના રોજ જે પ્રકરણો છપાતા એમાંથી કેટલા બધા કેન્સર પેશન્ટ્સના મારા ઉપર ઈમેલ આવે, એ લોકોના વોટ્સઅપ, ત્યારે ઇન્સ્ટાગ્રામ ડીએમ્સ આવે કે તમે આ વીગની વાત કરી તો એમ કે મારા બી કે કેમોથેરાપીથી મારા વાળ જતા રહેલા, તો મને આ પ્રકારનો શોખ લાગેલો એમ કે, અને મારી આ સ્ટોરી છે એમ કે, તો તમે આ સ્ટોરી લખશો? એટલે મેં કીધું હું લખું તો મને ખબર નથી, કમિટ ન કરી શકું, પણ તમે મને એક વસ્તુ કહો કે તમે જીવશો? તો કે હા 100% જીવવાના, પૂરેપૂરા દિલથી જીવવાના છે ને વટથી જીવવાના છે એમ. એટલે મને એમ થાય કે આ બધી વસ્તુ ક્યાંક કોઈક રીતે ઇમ્પેક્ટ. કેટલા બધા લોકો એમ પણ કહે છે કે મારા મમ્મીને કેન્સર છે અને એ સી ઇઝ નોટ એબલ કે પથારીમાં બેસી પણ શકે, તો અમે અમારા પ્રકરણો જે છે એમની સામે બેસીને વાંચીએ છીએ, અને એ અશ્રુભીમીની આંખે એમ કે એ સાંભળે છે. માય ગયું, હું લેખક માણસ, હું મારા ઘરમાં જાઉં તો રાત્રે 12 પછી જો જાઉં તો મારી ગલીના કૂતરા મારી પાછળ બસે, મેં શું તો ફોડી નાખી જીવનમાં. પણ મારું લખેલું કોઈ માણસ આવું કરતું હોય તો આપણે તો પછી તો પેલા
સૂફીઓ કેમ હાથ ઊંચા કરીને કરે એમ, એ તો નાચવાનું હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું આટલું મોટું કામ કરે કે આપણું લખેલું ક્ષુલ્લક આટલા લોકો સુધી આ રીતે પહોંચી રહ્યું છે ને એ લોકો વાંચી રહ્યા છે. એટલે એ રીતનું આખું એ જર્ની હતી. બહુ મસ્ત જર્ની હતી. હવે તમને આપણે એન્ડિંગ તરફ જઈએ છીએ અંકિતભાઈ. તો છેલ્લે તમને 3 સવાલ પૂછવાના છે. જે લોકો આ જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે, તમારે કેવું હોય કે તમે કોણ છો તો શું કહેશો એક વર્ડમાં? કઈ વસ્તુ છે કે જેનાથી તમે ઓળખાવા માંગતા હોય? નથી ઓળખાવું, ખરેખર નથી ઓળખાવું. કારણ કે જેમ જેમ આગળ યાત્રાઓ જાય છે એટલે ટૂંકમાં બતાવવાનું છે. નહીં, મને એક્સપેક્ટેડ જ હતું. હા, એટલે એક સમય હતો મને લેખક તરીકે ઓળખાવા જોઈએ. હું તો ત્યાં સુધી ફાંકા ફોડ તરીકે હતો કે મેં આપણે વજનનું કામ કરીએ છીએ કે આપણે મેં અકસ્માતમાં ગુજરી જઈએ કે કંઈ થાય તો મેં કોઈ હેડલાઇન આવશે કે જાણીતા લેખક અંકિત દેસાઈનું અકસ્માતમાં નિધન. વાવ યાર, આપણે તો ન્યૂઝ આઇટમ કરીશું, લોકોની શ્રદ્ધાંજલિ આવે, એના ઘરવાળા આવે, અવસાન નોંધ. મેં કહ્યું આપણા તો ન્યૂઝ આઇટમ બનશે. વાવ યાર. હવે આ ક્યાંક અહમ હતો, ક્યાંક અણસમજ હતી, ક્યાંક ઘણું હતું. હવે મને થાય કે શું કામ એ ન્યૂઝ છપાઈ તો એ કેટલાને પડેલી, કોઈ ઉલટાને 5 માણસ ઓ હા મરી ગયો ચાલ સારું થયું, ખબર પડે કે આ ગયો. એના કરતાં એ બી નહીં હોવું જોઈએ. હવે ધીમે ધીમે તબક્કાવાર મને એમ થાય છે કે હું મરી જાઉં પછી જે થતું હોય તે થવાનું જ થશે. હું જીવું ત્યાં સુધી મારે શું કરવાનું છે એના પર કામ. અને તે બી કેવું તો કે હું મારી જાતને કેટલી સંતુષ્ટ રાખી શકું, કેટલી મજા કરી શકું. મારું લક્ષ્ય ત્યાં જ છે. મારું લક્ષ્ય ત્યાં પણ નથી કે હું મારી પત્નીને સુખી કરું, મારા દીકરાને સુખી કરું, કારણ કે એ તો બાય પ્રોડક્ટ છે આ સંસાર જીવનની. તમે ન ધારો ને તો એ કરવાના છે, ને તમે હું ગુજરી જાઉં તો એ લોકો સુખી નથી થવાના. એટલે હું ભૌતિકતામાં તો જે કરું છે, પણ આ બધું કર્યા પછી હું ખુશ છું, હું સંતુષ્ટ છું, મને મજા આવી, એટલો પડતો હું સ્વાર્થી છું. ને મારો આ ત્યાં કેપિટલ બી છે કે મારે એટલા સ્વાર્થી થવું જ જોઈએ કે આ ગ્રહ પર હું એકલો આવેલો, એકલો જવાનો, આખી યાત્રામાં બાકીના બધા પ્રવાસી મારી સાથે જોડાયા તો હું પ્રવાસીના મનોરંજન માટે, એના જગલિંગ માટે મારું જીવન મારે પૂરું કરવાનું. હું ક્યાં છું? એટલે હવે મારી આખી શોધ મારા બિંગ પર હોય છે કે હું સંતુષ્ટ થયું, મને મજા આવી. મજા એટલે ત્યાં સુધી કે હું દરિયા કિનારે ખાલી બેઠો હોઉં અને દરિયો ગુગવે છે ને મને મજા આવે કે હો દરિયો ગુગવે છે, ચાલ જોવું છે તો હું 2 કલાકને જોઈ શકું. મારી પાસે કશું જ કામ નથી. તો કામ હશે તો પેલા બિચારા ટીંગાયેલો હોય, ફોન પર ફોન કરે કે ભાઈ કામ નથી કરવું. ને મને એવા લોકો બી મળી ગયા છે કે લોકો મને સાચવ્યો 8 ટણીઓ સાથે, નહીં તો કાઢી મૂકે. તો શું કરો તમે? બધી ટણીઓ કામ એટલે મારે કોઈ ઓળખાવું નથી, મને જીવવું છે બીજા. બીજો સવાલ છે અંકિતભાઈ, તમને સૌથી વધુ ગમતી હોય એવી 3 બુકના નામ આપવાના છે તમારે. એક એમાં તમારી બુક અને બીજી 2 બુક તમને બીજી કોઈ ના, મારી શું જરૂર છે? બધી જ વાંચો ને, એક વાંચવાની યાર તમે યાર કાંઈ નહીં, તો બીજી 3 બુકના નામ. 3 બુકમાં હું વિચાર કરું ને તો આમ ઘણી બધી થાય, પણ એક હસમુખભાઈની છે ને દીઠુમે કરીને એક આત્મકથા છે, નવજીવન હમણાં પ્રકાશિત કરી છે. અને શું આત્મકથા છે યાર, તમે વાંચો તો તમને. કોની આત્મકથા? હસમુખ શાહ. હસમુખ 100% છે. હસમુખ શાહ એમણે દીઠુમે કરીને એ IAS હતા અને એમણે ONGCની સ્થાપનામાં કે ઇવન હવે જે PDU તરીકે ઓળખાય છે એ પણ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, આ બધાની સ્થાપનામાં બહુ કી અહમ ભૂમિકા ભજવી. બરાબર. અને પોલિસી મેકિંગ એમણે કેટલા બધા વડાપ્રધાનો સાથે ડાયરેક્ટ કામ કરેલું, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, આ રીતે. એ સમયનું એ બધા બહુ જ અદ્ભુત. અને મેઇન વસ્તુ શૈલી આત્મકથાની એ ઓ વાહ. લોકો માનવ કોલને એમ કહે છે કે આમ પોપ્યુલર રાઇટર છે ને આમ છે ને તેમ છે. અમારે કંઈ બહારથી કોઈ સારા લેખકોને નહીં જાણતા હોય તેનું કોઈ પુસ્તક લાવીને મૂકીને મારું ઉછેર સાબિત નથી થતું. મને માનવ કોલ વાર્તાકાર તરીકે નથી ગમતા, મને નબળી વાર્તા લાગે છે. અને બીજી વસ્તુ જે મને ખાસ નથી ગમતી તે રોદણા. એ દરેક વાતે રોદણા રડે છે કે આ નથી તે નથી. મને લાઈફ બ્લેક એન્ડ વ્હાઇટમાં કે ગ્રેમાં શું કહેવાય, લાઈફ રંગીન ન જોવી જોઈએ. તમારા હાથમાં છે રિમોટ, તમે દબાવો તો રંગીન થઈ જાય. એટલે એ રીતે મને નથી ગમતો. પણ માનવની એના જે જીવન વૃત્તાંતો છે ને, યાત્રા વૃત્તાંતો, એ મને ગમે. એમાં પણ બહોત દૂર હોતા હૈ, બહોત દૂર કિતના દૂર હોતા હૈ, આ પુસ્તકનું નામ છે. બરાબર. બહોત દૂર કિતના દૂર હોતા હૈ. એ યાત્રા વૃત્તાંત એટલું હળવું આમ, ને મને એટલું બધું ગમે કે મને કે વાહ. એ પ્રસ્તાવનામાં પણ એને બહુ સરસ મજાની વાત કરેલી. એણે કીધું કે માણસ છે ને જ્યારે નાનો હોય એને સમજણો થાય, ખાસ કરીને તરુણાવસ્થા અને યુવાવસ્થાના વર્ષો હોય ત્યારે એને પક્ષી બનવું હોય છે અને એન્ડ ઓફ ધ લાઈફ એ પતંગ બનીને રહી જાય છે. એટલે આકાશમાં ઉડે તો છે પણ પછી એની દોરી છે ને કોઈના હાથમાં હોય છે. અને પક્ષીનું એવું છે કે આકાશ બી એનું, પાંખો બી એની, અને એને મન થાય ત્યાં એ ઉડી શકે એમ. પતંગ એવું નથી, કોઈ ખેંચે તો ખેંચવાનું, ડીલ. અને યુરોપના યાત્રા વૃત્તાંતો છે પણ એટલા બધા મને ગમે છે કે મને કે વાહ,
આવું હોવું જોઈએ. યુરોપની સ્લો લાઈફ બતાવે, માનવની પોતાની જે લેખક તરીકેની કે સર્જક તરીકેની મનોસ્થિતિ છે કે એની તબક્કાઓ છે લેખનના, એ બધા બતાવે. મજા આવે આપણને કે વાવ, આવું જીવન હોવું જોઈએ. અને લેખન સાહિત્યની દ્રષ્ટિથી બી મને ગમે. આ 2 થયા. અને મારામાં કવિતાઓ કે ગઝલો આવે છે કારણ કે મેં વાંચી નથી ને મને એ મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ જ નથી, એટલે મને કંઈ સમજણ જ નથી એ દિશામાં. એટલે એક મેં તમને આપી, હા બંને નોન ફિક્શન જ આપી મેં તમને, કારણ કે એક બાયોગ્રાફી આપી અને બંને નોન ફિક્શન આપી. એક ફિક્શનમાંથી હું તમને કહું, એક આપવું આમ મુશ્કેલ છે, પણ મને વિનેશ અંતાણીની નવલકથાઓ ગમે. વિનેશ પ્રિયજન બહુ ઓવર છે. વિનેશભાઈની જે બીજી બધી નવલકથાઓ જે છે ને એ નવલકથાઓની સામે આ કશું જ નથી, પણ કાફલો નામની વિનેશભાઈની એક નવલકથા છે. અને એ નવલકથામાં વિનેશભાઈએ આમ કાળ અને સ્થળ અને બધી જિયોગ્રાફિકલ કન્ડિશનોને અતિક્રમીને એમણે આખી નવલકથા લખેલી છે. વિલ્લોલ અને આ બધા પ્રકારના પાત્રો છે. પાત્રોના નામ બી બહુ હોય, તમારે પાત્રોના નામ મોઢે કરતા વાર લાગે, પણ પછી તમે જેવા એ ઝોનમાં જાઓ પછી તમે નવલકથા મૂકો ને તો તમને એમ થાય કે યાર હું બી બહુ દુઃખી છું એમ, રાઈટ? તમને કોઈ પણ દુઃખ સ્પર્શે તો એ લેખકની કેટલી મોટી ઉપલબ્ધિ કહેવાય. તમને વિનેશભાઈની બીજી બધી બી નવલકથાઓ બહુ ગમે છે, પણ આ કાફલો જે છે ને એ વાંચ્યા પછી મને થયું કે યાર આ વિનેશભાઈને ભગવાને કૃપા કરેલી છે યાર, આવું આપણે તો ગુજરી જાય તો બી આવું તો નથી જ લખી શકવાનું જો વિનેશભાઈ લખ્યું છે તેવું. 3 આ સિવાય બીજી બધી નવલકથાઓ છે પણ હવે 3 આપવાની છે એટલે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન છે, અત્યારે તમે કોઈ બુક ઉપર કામ કરતા હોય તો એ, અને અથવા ભવિષ્યમાં એવી કોઈ ક્લેરિટી છે કે કઈ ટાઈપની બુક આવશે કે તમે એવું કોઈ લખો છો અત્યારે? ના, મારું તો એવું છે કે તમને આમ પ્રભાવિત કરવા માટે મારે કોઈ વાત કહેવી હોય ને તો મારી બોમ્બે સમાચારમાં વર્ષો પહેલા એક નવલકથા સિરિયલાઇઝ થયેલી મહાકાલે શું કદાચનો, અને ઓલમોસ્ટ 2-2.5 વર્ષ ચાલી. હવે એ નવલકથા મને એમ થાય કે 2-2.5 વર્ષ ચાલે એટલે 1 વર્ષમાં 52 અઠવાડિયા હોય એટલે 52 અને બીજા અડધા એમ કરીને એટલે એટલું મોટું પુસ્તક થાય નહીં. ન કરવું જોઈએ બિંગ રાઇટર માર્કેટના દ્રષ્ટિકોણથી. તમે થોથું લોકો તમારા નામ પર થોથું કોઈ લેવાનું છે? ઉલટાન મારું નામ વાંચશે તો 5 માણસ ખસી જશે કે ભાઈ આ લેખકનું આવડું મોટું થોથું થોડું લેવાય. એટલે કિફાયતી હોવું જોઈએ. એટલે એનો મતલબ એ થયો કે કિફાયતી કરવા માટે તમારે પાના ઘટાડવાનો. અને હું બી સેટિસ્ફાઈડ નહોતો પાછળ જે લંબાયું તેનાથી. તો મને થાય કે મેં કોર જે નવલકથાનો આઈડિયા નક્કી કર્યો હતો કે આ નવલકથાની આટલા પ્લોટની આસપાસ નવલકથા રહેવી જોઈએ તો રીરાઇટ કરવી છે. એટલે એક પુસ્તક આમ જોઈએ તો અધૂરું પડેલું છે. બરાબર. પછી એક નોન ફિક્શન જે મારી લીડરશિપ સિરીઝ ચાલે છે એનો એક 3જો ભાગ મારી પાસે રેડી છે, પણ મારે એના પર થોડુંક એડિટિંગ કરવાનું છે ને મારી પાસે ફાઇલ આખી રેડી છે. પછી વર્ષોથી મેં ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ પર બધા કેપ્શન ફોર્મેટમાં એ સિરીઝ લખેલી છે કે એ નામનું એક કેરેક્ટર છે જે પછી આજુબાજુ નિબંધના પર્સપેક્ટિવથી ફિલોસોફી કરે છે. તો એ મારું હજુ ટેબલ પર પડેલું છે. આમ કરવા જાય ને તો આમ સિન્સિયરલી બેસી જાય બેટા અંકિત કલસે લીખના શું. તો હું તમને 2026 એન્ડ સુધીમાં 5-6 સારા પુસ્તકો આપીશ, બરાબર? પણ એકેય પૂર્ણ નથી થવાનું કારણ કે હું રખડું માણસ, મને મજા કરવાનું. ઉમાશંકર જોશીએ કીધેલું ને કે મને એમ કહે કે જો લખવા મળે તો હું બોલું નહીં, અને મને જો વાંચવા મળે તો હું લખું નહીં. તો હું વાંચ્યા જ રાખું, કલાકો સુધી વાંચ્યા રાખું ને લખું બી નહીં, બોલું બી નહીં. મારું ઉમાશંકરભાઈ કરતાં થોડું ઊંધું છે કારણ કે ઉમાશંકરભાઈ તો આટલા મોટા સારસ્વત અને સ્કોલર, મને રખડવાનું મળે તો હું બીજું કશું જ નથી કરતું. એટલે રખડ્યા કરીએ, ભટક્યા કરીએ તો પછી આ બધી શિસ્ત ક્યાંથી આવે? અગેન હું થોડોક મારા સંસારના કામમાં ને બધા તમે મને સમજાવી ગયું છે કે તમારે કમ્પાર્ટમેન્ટ્સ રાખવા જોઈએ લાઈફમાં. રાઇટિંગ એક કમ્પાર્ટમેન્ટ છે, ડ્રોવર છે. આ ડ્રોવર આપણી સામે 3 છે. તો પહેલું ડ્રોવર જે છે ને એ રાઇટિંગનું છે, બીજું ડ્રોવર જે છે મારી પર્સનલ લાઈફનું છે, ત્રીજું ડ્રોવર છે મારું પ્રોફેશનલ વર્કનું કે મારું સોશિયલનું છે, રાઈટ? તો પેલું ડ્રોવર મારે બંધ કરી દેવાનું એક ટાઈમે. આઈ કેન નોટ લીવ વિથ ઓલ ધ ટાઈમ વિથ ધેટ ડ્રોવર, રાઈટ? હું છું જ લેખક જ છું, મને મારું સતત, પણ લેખકનું કર્મ બી છે ને તમારે પ્રોડક્ટ આપવાની કે નહીં, એ તો તમે ન કરી શકો. એ ડ્રોવર હવે હું બંધ કરતા શીખી ગયો છું કે હવે મને થાય કે બંધ કરી દો એ ડ્રોવર, હવે ભટકવા પર ધ્યાન આપો, હવે રખડો, આપણે દમણ જવું છે ને મનાલી જવું છે ને મસૂરી જવું છે ને બધું ભટકવા પર ધ્યાન આપો, વાંચો. એટલે એ કારણોસર ટેબલ પર મારા ઘણા બધા પુસ્તકો છે સારા. હજુ મારે એક બીજી નવલકથા, એક મેઇન સ્ટ્રીમ નવલકથા મેં પ્લાન કરેલી છે જે મેં એડિટરને આપી પણ છે એનો કે મારે આ રીતની મારી એક નવલકથાનો આઈડિયા છે, આ ટાઇટલ છે ને મને આવી રીતે લખવું છે. એ રાજી પણ છે,
પણ મને એમ કહે કે મને બી ડર છે કે તું આ પતાવી દેશે નહીં તો પછી તારી સંગ મારું બી એ થઈ જશે. એટલે એ રીતે પણ છે. એટલે મેઇન વસ્તુ છે કે દરવાજે કામ બહુ બધા છે, બરાબર. પણ મારી પાસે શિસ્ત નથી કે હું પતાવું ને. હવે મારી પાસે એક સેન્સ પણ આવી ગઈ છે કે મને કે ધારો કે હું અમારું એક કામ નથી કરતા, દુનિયાને શું ફરક પડવાનો? આ દુનિયામાં બુદ્ધ આવી ગયા, મહાવીર આવી ગયા, ગાંધી આવી ગયા, કૃષ્ણ આવી ગયા, પૈબંગર આવી ગયા, બધા કંઈ બધા આવી ગયા. તેમાં એક અંકિત દેસાઈ એક પુસ્તક નહીં લખે તો કંઈ ફરક પડવાનો? એટલીસ્ટ આ વર્ગને નથી જ પડવાનો. પણ એ અંકિત દેસાઈ ધારો કે આ બધી વસ્તુમાં એને સુરતની સ્ટ્રીટ ફૂડમાં સહન થઈને દીકરા સાથે હાથમાં હાથ નાખીને પાર્લે પોઈન્ટ ઉપર કે વેસ ઉપર એને ફરવાનું ગમે છે. ને કોઈ પણ રેન્ડમ પાણીપુરીના ખુમચા ઉપર જઈને ચાલ સ્વર આપણે આ પાણીપુરી ટ્રાય કરીએ, તારે રગડાવાળી ખાવી છે કે રગડા વગરની ખાવી છે, એના પર 15 મિનિટ ડિસ્કશન કરવું છે. ડિસ્કશન કર્યા પછી અમે કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરીએ, ડિફર થયા ને પછી પાણી યાર આ મજા છે. તો શું કામ આ બધું મારે પડવું? એટલે એવું નથી કે આ લેખન પણ હવે ગ્રેજ્યુઅલી હવે હું જેમ મેચ્યોર થાઉં છું તેમ મને એમ થાય છે કે આ લખવાનું જ છે, લખાશે જ, પણ નોટ ઇન હરી કે હવે મારે લખવું જ છે ને બતાવી જ દેવું છે ને સાબિત કરવું છે. ન પણ થાય તો મને વસવસો લખવાનો જેટલો નહીં થાય એટલો વસવસો જો ન જીવાયું તો ન જીવાયનું થશે કે યાર મારી સાથે પ્રગતિમાં બધા થોથા લઈને વેડિયા વેડા કરતો હતો. મારે જીવવાનું હતું, મારે વરસાદ માણવાનો હતો, મારા દીકરા સાથે રસ્તા ઉપર ચાલવાનું હતું, મનાલીના મોલ રોડ પર ભટકવાનું હતું. આ બધું મેં મિસ કર્યું આ બધું કરવામાં. અને રાઇટિંગ આમ જોવા જઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. એ એવું નથી કે તમે કેમેરા ચાલુ કરી દીધો, હેલો ગાઈસ, હાય ગાઈસ કરીને પતી ગઈ વાત. તમારે એના માટે એક સમય આપવો પડે છે, એટલે એ સમય કાઢવો પડે. એટલે હાલમાં તમારા સ્પષ્ટ જવાબ આપું તો મારું મગજ ફર્યું ફરે પણ છે ઘણી વખત, તો કદાચ 2-3 પુસ્તકો આપી શકું. મગજ ન ફરું તો મારી જાતને એક વચન આપેલું છે કે 1 વર્ષમાં 1 પુસ્તક આવવું જોઈએ. આટલા તો માણસ બનવું એટલે 1 પુસ્તક આવશે ડિસેમ્બર સુધીમાં. બરાબર. ઓકે અંકિતભાઈ, બહુ મજા પડી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.